આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ મફત કંઈ પણ આપતો નથી. નહીં. તો તમને કેવી રીતે વિચાર આવ્યો? ઇતિહાસમાં નામ એમનેમ નથી રહેતું, એમાં કાંઈ કામ કરવું પડે છે. તો ખરેખર પ્રાર્થના એટલે શું, એનું શું રહસ્ય છે, એના વિશે શું કહેશો? પ્રાર્થના કરવાથી અશક્ય કામ શક્ય થાય, અસંભવ કાર્ય સંભવ થઈ જાય છે. તમારું જે સેન્ટર છે બરાબર છે, ત્યાં કયા કયા પ્રકારના રોગોની સારવાર થાય છે? હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, બીપી ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કોલેસ્ટ્રોલ હોય, વજન વધતું હોય, અથવા ખાલી ચડતી હોય, પાચન તંત્ર ધીમું થઈ ગયું હોય, હરસમસા હોય. હોમનો અમે ધ્વનિનાદ સંભળાવીએ છીએ, તો એનાથી શું ફરક પડે? ઓમ ધ્વનિ કરવાથી આપણું પહેલા ડિપ્રેશન હોય, ટેન્શન રહેતું હોય, એને ફાયદો થાય. તમે ગમે ત્યાં બેસો, ખુરશી ઉપર, ટેબલ ઉપર, નીચે, આવી રીતે યોગ મુદ્રા કરીને ઊંડા શ્વાસ લઈને આપણે બોલવાનું. હવે તમે તમારો જે ઉપચાર કરો છો એમાં તમે તાળીઓ પાડવાની કીધી કે અમે તાળીઓ પડાવીએ, તો એનું શું વિજ્ઞાન છે એમ? તો તાળી પાડવાથી 85 જાતની બીમારી દૂર થાય. તો કોઈ એકાદ બે ટેકનિક અમારા વ્યુઅર સાથે શેર કરો કે જેથી કરીને એ લોકો પણ એમના જીવનમાં પ્રગતિ કરી શકે, ધનવાન બની શકે. પૈસાને પ્રાપ્ત કરવા માટે નેગેટિવ શબ્દ નહીં બોલવાનો. ઘણા ભાઈ બહેનો બોલે છે પૈસા તો હાથનો મેલ છે, એ હાથનો મેલ જ રહેવાનો છે. તમે રાજમેલ કોઈ દી નહીં થાય. એમાં એક વસ્તુ બીજી હું એડ કરીશ કે મનસ્થિતિ ચેન્જ કરો, પરિસ્થિતિ ચેન્જ થઈ જશે. મનસ્થિતિ સેટ કરો તો પરિસ્થિતિ સેટ થઈ જવાની છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યો કે જેમના કાર્યમાંથી, જેમના જીવનમાંથી આપણે ઘણી બધી પ્રેરણા મળે અને આપણે પણ આપણા જીવનને, આપણા બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી જ લઈ જઈએ. અત્યાર સુધી તમે ઘણી બધી જગ્યાઓ પર સાંભળેલું હશે કે લોકો આયુર્વેદિકમાં બહુ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. તો એમાંના જ એક વ્યક્તિત્વ એટલે કે ગઢિયા સાહેબ, કે જેઓ કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર અત્યાર સુધીમાં હજારો દર્દીઓને ઓપરેશન વગર ચાલતા કરેલા છે. તો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ એટલે ગઢિયા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સો આપણે હાર્દિક સ્વાગત કરીએ. સાહેબ તમારું હાર્દિક સ્વાગત છે મારા સરસ મજાના પોડકાસ્ટમાં. આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને આપણા માધ્યમથી, તમારા માધ્યમથી, મારા માધ્યમથી જેટલા લોકો સાંભળે છે એ બધાને હું ગઢિયા સાહેબ દંડવત પ્રણામ કરું છું અને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું. જેટલા લોકો આપણો વિડીયો સાંભળશે, પોડકાસ્ટ સાંભળશે, એ લોકોને હું ગેરંટીથી કહું છું કે જે તમે અંત સુધી સાંભળશો તમને મજા આવશે. બીજું કે તમારું નેટ ને તમારો સમય નહીં બગડે. એક બીજું, ઘણા લોકો નેટને સમયની બહુ કદર કરતા હોય છે પણ એ નહીં બગડે. બીજું કે તમને ફાયદો 100% થવાનો છે અને તમે આમાંથી કંઈક વિશેષ સમજીને તમે આગળ વધશો એની હું ગેરંટી આપું છું. કંઈક નવું શીખવા મળશે અને કંઈક નવી પ્રાપ્તિ થશે એની હું ગેરંટી આપું છું સાહેબ. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ એક્સલન્ટ. સો ગઢિયા સાહેબ, મેં તમારો પરિચય તો આપ્યો પણ તમે તમારા જ મુખેથી અમારા વ્યુઅર્સને તમારો પરિચય આપો કે જેથી કરીને અમારા જે શ્રોતાઓ છે એ તમને બહુ સારી રીતે જાણી શકે. બરાબર. મારું નામ નરેશભાઈ વ્રજલાલભાઈ ગઢિયા છે. હું પોતે સુરત કામરેજમાં રહું છું અને લગભગ 10 વર્ષથી ઉપર એક્યુપ્રેશરની પદ્ધતિથી દરેક લોકોને હું સારવાર આપું છું. પહેલાં અમે ઘરે કરતા હતા તો ઘરે થોડી જગ્યા નાનીને કારણે બહુ ભીડ રહેતી હતી. પછી અમે હમણાં 2.5 વર્ષથી એક કામરેજમાં સત્યમ ચોકમાં આપણી ઓફિસ છે, એનું નામ છે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર. આ હેલ્થ સેન્ટરમાં હું દરરોજ વિનામૂલ્ય 1 રૂપિયો ફી લીધા વગર સરસ મજાની પરિવારના સદસ્ય સમજીને સેવા આપું છું. કોઈ જાતના દાબ દબાણ નહીં, કોઈ જાતિનો જ્ઞાતિવાદ નથી અને દરેક લોકો આવી શકે છે અને પ્રેમથી અમે સરસ મજાની સેવા આપીએ છીએ. મેં પોતે એવું કામ કરું છું કે પહેલાં વહેલા પેશન્ટને બોલાવીએ છીએ ત્યારે અમે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી નેચરલ ટેસ્ટી જ્યુસ પીવડાવીએ છીએ 2 ગ્લાસ. ત્યાર પછી એને એક્યુપ્રેશરના પોઈન્ટ કરવાના આવે. ત્યાર પછી જ્યાં દુખે છે ત્યાં ઓઇલથી માલિશ કરવાનું આવે, વાઇબ્રેશન મશીન ફેરવવાનું આવે અને પછી શરીરને હાવ પરફેક્ટ રીતે એવી 10-15 જાતની થેરાપી આપીને શરીરને પરફેક્ટ કરીને મોકલીએ છીએ. શરીરની બધી ઇફેક્ટ બહાર કાઢીને શરીરને પરફેક્ટ બનાવી દઈએ છીએ અને એમાંય તે પરિવારના સદસ્ય સમજીને ફ્રી છે એટલે ધક્કામુક્કી કરવી, ધ્યાન ન આપવું, એનું મહત્ત્વ ન સમજવું, એમની વ્યક્તિગત સેવા આપવાની. રોજ 50-60 પેશન્ટને બોલાવી છે, જેટલું થઈ શકે એટલા પેશન્ટની કાળજીપૂર્વક
સેવા આપું છું. એવું નથી કે ફ્રીમાં છે એટલે ધ્યાન ન આપવું. અમારી પાસે બીજા 2 છોકરા સ્ટાફના છે, મારી વાઈફ છે 3 અને હું ચોથો, 4 જણાથી અમે 70-80 જણા સંભાળી શકીએ એવી કેપેસિટી હેલ્થ સેન્ટરની છે. પણ લેવાના 45 થી 50 જણા, વધીને 60 જણા, જેટલું શક્ય થાય એટલું કામ કરવાનું ધ્યાન દઈને. અને સવારે 6:30 વાગ્યા પહેલાં એટલે કે 6:15 એન્ટ્રી લઈ લેવાની અને બપોરે 12 વાગ્યા સુધી પેશન્ટ આવે એટલે એક ધક્કામાં એક જ વખતમાં સારામાં સારું પરફેક્ટ રિઝલ્ટ મળે છે. એક બીજું કે એક જ વખત આવવાનું, એક ધક્કો ખાવાનો, કોઈ દવા નહીં, કોઈ ખર્ચો નહીં. અને ન શક્ય હોય એ શક્ય થાય. અસંભવ તમને લાગે છે બીમારી તમને, એ સંભવ થઈ જાય છે. શું કામે કે પારિવારિક સંબંધોથી કામ કરીએ છીએ, પરમાત્માને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ, પરમાત્માને વચ્ચે રાખીને કામ કરીએ છીએ. અને ભગવાને એવી કળા આપી છે હાથમાં કે હાથ ફેરવીએ છીએ ત્યાં એને 50-60% તો એમને દૂર થઈ જાય છે. એવી શક્તિ આપી છે. શું કામે નિસ્વાર્થ ભાવે સેવા આપીએ છીએ એટલે નીચેવાળા અને ઉપરવાળા બધાય સાથ આપે છે. બહુ સરસ. તો ઘડિયા સાહેબ, મારો ક્વેશ્ચન એ છે કે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ મફત કંઈ પણ આપતો નથી, નહીં. તો તમને કેવી રીતે વિચાર આવ્યો? કેમ કે લોકો એક પાણીનો ગ્લાસ પણ અત્યારે મફત નથી પાતા, બરોબર છે? કોઈ બી જગ્યા પર તમે જાઓ છો તો પાણીના બોટલની 10 રૂપિયા કિંમત થઈ ગઈ, કિંમત ચૂકવવી પડે. અત્યારે આવો કડક સમય છે, મોંઘવારીનો સમય છે, મોંઘવારીનો નથી કરી શકતા એ કામ કરવું છે. એટલે કહેવાય છે કે ઇતિહાસમાં નામ એમનેમ નથી રહેતું, એમાં કાંઈ કામ કરવું પડે છે. ને જેટલા લોકોના ઇતિહાસમાં નામ લખાણા છે એ અહીંયા ધરતી ઉપર કંઈક કરી ચૂક્યા છે, એના નામ લખાય છે અને એના ગુણગાન લોકો ગાય છે. એટલે મને એવો ભાવ છે અને મને સફળતા કેવી રીતે મળી છે એ હું થોડી 1-2 લાઈનમાં રજૂઆત કરું છું. તો મને સફળતા પહેલાં નહોતી મળી અને વહેલા મારા ઘણા સમય પહેલાં મારા વાઈફને, મારા ઘરનાને એક જ છે એટલે બોલું છું વચ્ચે પાછું. અને મારો એક સ્વભાવ એવો છે, કોઈ ઓડિયન્સવાળા દુઃખ ન લગાવતા. વચ્ચે મારો હસવાનો સ્વભાવ છે અને મારો મુખ્ય ટોપિક છે અને મારો પ્યારો ટોપિક છે હસવું. હાસ્યથી બહુ સારો ફાયદો થાય છે. અને અમે પોતે અમારા હેલ્થ સેન્ટરમાં ખૂબ વહેલા હસાવીએ છીએ. એટલે અમે એવું કહીએ છીએ ઘણી વખત, ફસાવે નહીં હસાવે જરૂર, ફસાવે નહીં હસાવે જરૂર. તો હસવાનું મારું બહુ સરસ મજાનું કામ છે. તો મારા ઘરનાને વર્ષો પહેલાં 2 પગમાં ગોઠણનું ઓપરેશન કરવાનું ડૉક્ટરે કીધેલું. તો ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધેલું એટલે કે તમે છેલ્લા 1-8 મહિનામાં ડિસિઝન લઈ લો, મહિનાથી વિશેષ આગળ દિવસ જશે એટલે આ બેન ઊભા નહીં થઈ શકે, હાલી નહીં શકે અને કાંઈ કામ નહીં કરી શકે. 2 પગમાં તકલીફ પડવાની છે. એટલે એવું શરૂઆત કરી એટલે પછી કોઈ પણ માણસ છે એ પછી હૃદયથી, દિલથી તૂટે છે, અંદરથી હિંમત તૂટી જાય છે માણસની. એટલે મને એમ થયું કે ભાઈ આપણે હાલતા ચાલતા છીએ, આપણી કેપેસિટી છે, આ મારા ઘરવાળાની ઉંમર નાની છે અને ઓપરેશન કરવું એ શક્ય તો છે, આપણી કેપેસિટી છે, ભગવાને આપ્યું છે, કરી નાખીએ. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી, જેથી અમે બ્રહ્માકુમારી સંસ્થામાં હું માનું છું તો અમે એને શિવ બાબા કહીએ છીએ, કોઈ કહે છે ભોળાનાથ કહે છે, શંકર ભગવાન કહે છે, ઘણા એવું નામ અલગ અલગ આપતા હોય છે. તો પરમાત્મા જ્યોતિબિંદુ શિવ બાબા છે, એને મેં હાથ જોડીને આખી રાત પ્રાર્થના કરી. 2-3 દિવસ સુધી સતત સાધના કરીને, ભગવાનને યાદ કરીને એક નાની એવી ફરિયાદ મૂકી. એટલે એણે કીધું કે તમે યાદ કરો છો એટલે ફરિયાદ બંધ હું કરી દઈશ. એટલે મને એણે એવો વિચાર આવ્યો કે કાંઈ પણ થેરાપી શીખી જાઓ, ઓપરેશન નહીં કરવું પડે. એટલે મને જે હિંમત તોડી હતી 2 હાથ પગવાળાએ, એ મારી હિંમત વધી ગઈ. 1000 હાથવાળાએ હિંમત આપી દીધી. એટલે હિંમત આપી સાહેબ, એટલે મને હિંમત આવી ગઈ. પછી હું નાની મોટી થેરાપી અત્યારે હાલમાં, પહેલાં શરૂઆતમાં મેં 18 થેરાપી શીખ્યો, ત્યાર પછી બધી એપ્લાય કરી ધીરે ધીરે 1-2 થેરાપી. અત્યારે મને લગભગ 26 જાતની થેરાપી આવડે છે અને હું અપનાવી શકું છું. એટલી બધી થેરાપી હું શીખ્યો છું. એ બધી થેરાપી મારા એક જ વાઈફ ઉપર અપનાવી. એ અપનાવીને અત્યારે મારા વાઈફ પેશન્ટ હતા, એ પેશન્ટને સેવા આપે છે. એ રીતે પેશન્ટ છે એ બીજાને સેવા આપી શકે એવું કરી દીધું છે. એ ભગવાનની કૃપા છે. આ મારા હાથની કૃપા નથી અને મને અભિમાન નથી. મને એક જ અભિમાન છે, મારી સાથે 1000 હાથવાળા ભગવાન છે,
એ બધું સહજ કામ કરી દે છે. એટલે મને એક સૂત્ર યાદ આવી ગયું છે. સૂત્ર બોલું? યસ, બોલો બોલો. પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. ભલે નાના મોટા જંગ હોય ફિર ભી એક ઉમંગ છે. પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. તો પ્રભુને સંગ રાખ્યા છે એટલે જીવન પ્રસંગ, હર ઘડી પ્રસંગ લાગે છે અને કોઈ દિવસ દુઃખ લાગતું નથી. અને નાની મોટી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા અમે પ્રભુ અર્પણ કરી છે, ભગવાનને અર્પણ કરી છે, અર્પણને સમર્પણ કરી છે એટલે એની સફળતા ખૂબ સારી મળે છે સાહેબ. એક્સલન્ટ, એક્સલન્ટ, બહુ જબરજસ્ત. શું તમે હમણાં વાત કરી પ્રાર્થનાની, બરાબર છે? તો ખરેખર પ્રાર્થના એટલે શું, એનું શું રહસ્ય છે, એના વિશે શું કહેશો? હા, પ્રાર્થના કરવાથી અશક્ય કામ શક્ય થાય, અસંભવ કાર્ય સંભવ થઈ જાય છે. આપણને એમ થાય છે કે આ કાર્ય મારાથી નહીં થઈ શકે, અથવા આ કાર્યમાં મારું હવે કામ કરતું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને મારા આટલા બધા દુઃખના દિવસો છે, હું આમાંથી બહાર કેમ નીકળી શકું, એવો માણસ ઘેરાઈ જાય છે. ઘેરાઈ જાય છે એટલે કહેવાય છે કે ભાઈ દુનિયાના દરવાજા લોકો, દુઃખના દરવાજા લોકો બંધ કરી દે, 100 દરવાજા બંધ કરે. ત્યારે ભગવાન એમ કહે છે તારો એક દરવાજો હું ખોલીને બેઠો છું, એમાં તને રાજમાર્ગ મળશે અને એમાં તને સફળતા મળશે. એટલે એક સહારો, તું હી સહારા પ્રભુ, તું હી સહારા. તો ભગવાનનો એક સહારો હોય સાહેબ એટલે એ દરવાજા બધાય ખોલી નાખે છે. તો પ્રાર્થના કરવાનો એક આઈડિયા છે અને મેં અપનાવ્યો છે અને મેં હજારો લોકોને આ શીખવાડ્યું છે. ખૂબ સારી સફળતા મળે છે. માની લો કે બીમારી છે, એક્ઝામ્પલ, તો બીમારી છે એટલે તમારે આંખ બંધ કરીને તમારા ઈષ્ટદેવ કુળદેવી પાસે બેસી જાઓ. અગરબત્તી હોય તો અગરબત્તી કરો, ન હોય તો ચાલે. દીવો કરો, એ ન હોય તો હાલે. શુદ્ધ ભાવથી બેસી જાઓ, હોય તો કરો, ન હોય તો ચાલે, બરાબર. પછી શુદ્ધ ભાવથી અને સાચા હૃદયથી, સાચા દિલથી પ્રાર્થના કરો, ભગવાન મારા કરતાં લોકો કેટલા બધા બીમાર હશે અને છે, એ લોકોનું ભગવાન તું જલ્દી તંદુરસ્તી આપજે. બધાને ઘરની અંદર દરેક લોકો બીમાર છે અને તું જલ્દી તંદુરસ્તી આપજે. દરેક લોકો તંદુરસ્ત રહે, જીવ માત્રનું ભલું થાય જો, જીવ માત્ર તંદુરસ્ત રહેજો અને દરેક લોકો ખૂબ તંદુરસ્ત થાય એવી હું ભગવાન તમને હૃદયથી પ્રાર્થના કરું છું. એટલે તમે એ કહેશો ને એટલે ભલું કરવાથી લોકોનું ભલું થાય છે. એટલે આપણે બીજાનું ભલું કરો છો એટલે ભગવાન તરત જ કહે તમને કમરને ગોઠણ દુખે છે ને તમે બીજા માટે વિશેષ પ્રાર્થના કરો છો એટલે તમને ગોઠણ કમર દુખતા બંધ કરે છે. એવો મારો હકીકતનો અનુભવ છે. તો તમે એવી પ્રાર્થના કરો. પૈસા ટકા ધંધા રોજગારમાં તમને તકલીફ છે, કોઈ પણ તમે ધંધામાં ફસાઈ ગયા છો, નોકરી ધંધામાં, અથવા કોઈ પૈસાની અર્નિંગ નથી થતી. હમણાં મને એક દિવસ પહેલાં એક ભાઈ મળેલા, નોકરી ધંધા તો ખૂબ કરી છે, સખત મહેનત કરી છે 18 કલાક, છતાં આપણને માંડ ઘરમાં પૂરું પડે છે. એટલે મેં કીધું તમે એ બધું પહેલાં મગજમાંથી માઇન્ડસેટ છોડો કે માંડ પૂરું પડે છે, એ બંધ કરો. તો ઘણી વખત આપણે આવી રીતે સંપડાયા છે કે ભાઈ આપણને આવી બહુ તકલીફ થાય છે, તો એમાંથી બહાર કેમ નીકળવું. તો ઘણા લોકો બિચારા હેરાન થઈ જાય છે અને માણસ જે ધારે છે એ કરી શકે છે, પણ ડિપ્રેશનમાં માણસ ન કરવાના પગલાં ભરી લે છે અને બિચારા વિચારમાં દુઃખનું વધારે દુઃખ ઊભું કરે છે. તો હું તો એવું કહું છું કે તમને પૈસાની, ધંધા રોજગારની કાંઈ પણ તકલીફ હોય તો ભગવાન પાસે બેસીને, આખી દુનિયાના લોકો સરસ મજાના ધંધા કરી રહ્યા છે, દરેક લોકોના ખૂબ ધંધા રોજગાર ચાલે, લોકો ખૂબ પ્રગતિ કરે અને ખૂબ પૈસે ટકે સુખી થાય, બધાના ધંધા રોજગાર ખૂબ સરસ મજાના ચાલે એવી હું ભગવાન પ્રાર્થના કરું છું. આ પ્રાર્થના તમે બીજા માટે કરો છો એટલે બીજા માટે કરવાથી ભગવાન આપણને તરત જ આપવાનું ચાલુ કરે છે. એટલે કહેવાય છે કે બે હાથ જોડીને પ્રાર્થના કરવાથી, સાચા હૃદયથી બીજા માટે કરો છો તો ભગવાન 1000 હાથે આપવાનું ચાલુ કરે છે. હકીકતની વાત છે સાહેબ, કરે કે ન કરે આ પ્રાર્થના. બીજું કે એક સરસ મજાનું સાથે એવું કાર્ય બોલી નાખવાનું, ભગવાન ઈષ્ટદેવ કુળદેવી મારા આ જન્મથી, ગયા જન્મથી, અથવા જાણતા અજાણતા, દેખતા અદેખતા કોઈને મેં દુઃખ આપ્યું છે, કડવા શબ્દો કીધા છે, કોઈના પૈસા લઈને નથી આપ્યા, અથવા એવું પણ કહી શકાય કે મારાથી કોઈ પણ ખરાબ કર્મ થઈ ગયા છે, પાપ કર્મ થઈ ગયા છે, એ બદલ હું ભગવાન ઈષ્ટદેવ કુળદેવી તમારો નાનો એવો બાળક બનીને તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરીને હું માફી માગું છું, ક્ષમા માગું છું, મને ક્ષમા કરી દો, મને માફ કરી દો. દિલથી તમે આ માફીને ક્ષમા માગો છો એટલે ભગવાન માફ કરી દે છે. એક હું પ્રશ્ન પૂછું છું, કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ આપણાથી ભૂલ થઈ ગઈ હોય અને આપણે એમ કહીએ
કે સાહેબ મારાથી ભૂલ થઈ છે, મારા માટે હું તમને હાથ જોડીને સોરી કહું છું. હાથ કાન પકડીને હાથ જોડીને એવું સોરી માગે છે. બે હાથ પગવાળો માફ કરે કે ન કરે? કરી દે છે. તો 1000 હાથવાળો દયાળુ છે, કૃપાળુ છે, આપણને માફ કરી દે છે. એવો મારો જાત અનુભવ છે. અનેક પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાંથી હું પોતે બહાર નીકળ્યો છું. એક દિવસના સમયમાં હું પોતે આ સુરતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે 1 રૂપિયો મારી પાસે ન હતો. હું પોતે રોડ ઉપર, રસ્તા ઉપર ખાલી એમનો હૂતેલો છું. મને કાગળ પાથરવાનો નહોતો મળ્યો. ત્યારે હું પ્રાર્થના કરતો હતો, ભાઈ મારા કરતાં કેટલાય લોકો દુઃખી છે, એની તો ભગવાન કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. એનું ધ્યાન રાખતો રહેજે, એના પર દયા રાખજે. આ કરવાથી મારા બધાય દિવસો ધીરે ધીરે ખરાબ બંધ થાય છે અને સફળતાના શિખર ઉપર આપણે ધીરે ધીરે પહોંચીએ છીએ. વાહ ભાઈ વાહ, બહુ બહુ જબરદસ્ત વાત કરી તમે. તમારું જે સેન્ટર છે બરાબર છે, ત્યાં કયા કયા પ્રકારના રોગોની સારવાર થાય છે? અમારે ત્યાં સેન્ટર છે, ત્યાં કેન્સર, કિડની, પેરેલિસિસ, પછી આપણે કંપવા હોય અને બીજી કોઈ પણ વિકટવાળું હોય એનું અમે નથી કરતા. જે કેન્સર છે, અસાધ્ય રોગ છે, એમાં શું છે, કેન્સર, કિડની, પેરેલિસિસવાળા, કંપવાવાળા એ લોકો નેગેટિવમાં હોય છે. એને નેગેટિવમાંથી બહાર કાઢવા બહુ અઘરી વાત છે સાહેબ. એટલે અમે એવા લોકોની સારવાર નથી આપતા. એ સિવાય કેટલાય લોકો હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, બીપી, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કોલેસ્ટ્રોલ હોય, વજન વધતું હોય, અથવા ખાલી ચડતી હોય, પાચન તંત્ર ધીમું થઈ ગયું હોય, હરસમસા હોય, તો કોઈ પણ જાતની સમસ્યા હોય તો આ 4-5 બીમારી સિવાયની બધી અમે બીમારી દૂર કરીએ છીએ અને 1 રૂપિયો ફી લીધા વગર સારવાર આપીએ છીએ. તો ગઢિયા સાહેબ, તમે બહુ સરસ મજાની વાત કરી કે તમે બીજા માટે માગો એટલે ઓટોમેટિકલી ભગવાન તમને આપે છે, બરાબર છે. તો હવે વાત કરીએ મૂળ સારવારની, કેમ કે અમારા જે વ્યુઅર્સ મિત્રો છે ને ઘણી બધી સારવારની રાહ જોઈને બેઠા છે. કેમ કે ઘણાને માથું દુખે છે, ઘણાને માઇગ્રેન છે, ઘણાને પગ દુખે છે, ઘણાને હાથ ઉપર નથી થતો અને ઘણાને બીજા કંઈ પણ પ્રોબ્લેમ છે, બરાબર છે. સો તમે ટ્રીટમેન્ટ કઈ રીતે આપો છો, કઈ જગ્યા પર આપો છો, કેટલો સમય લાગે છે, એની કંઈક વિશેષ માહિતી આપો. અમે ટ્રીટમેન્ટ કામરેજમાં, સુરતમાં આપીએ છીએ અને ટ્રીટમેન્ટ અમે સરસ મજાની આપીએ છીએ. પદ્ધતિ સાંભળી લો. એક્યુપ્રેશરના પોઈન્ટથી, પછી માલિશથી, વાઇબ્રેશન મશીનથી, પછી જ્યુસ પીવાથી, પછી માઇન્ડ પાવરથી, તાલી પાડવાથી, હસવાથી, ઓમની ધ્વનિ કરવાથી અને ખૂબ તાલી પાડો અને ખુશ રહો. અમારું મેઇન ટોપિક છે. આખી થેરાપીમાં અમારા 2 ટોપિક વધારે અમે ઉપયોગમાં લઈએ છીએ. હસવાનો, એટલે અમે કહીએ છીએ તમે હસતા રહો ને તો એનાથી ઘણી બધી બીમારી દૂર થાય છે અને ઘણા બધા પ્રશ્ન હલ થાય છે. એટલે અમારો મુખ્ય ટોપિક હસવાનો હોય છે. તો અમે પહેલાં હસાવીએ છીએ ખૂબ જોરથી. પહેલાં પેશન્ટને હું પોતે દાંત કાઢું છું, સાથે હસું છું એટલે પેશન્ટ હસે છે. એટલે પેશન્ટ મારી એક્શનથી પહેલાં ખોટું હસે છે, પછી બધું હાસું થઈ જાય છે. હાસું થઈ જાય પછી બધી થેરાપી આપવાથી બહુ સારી સફળતા મળે છે. અને સવારમાં 6:15 શરૂ કરીએ છીએ અમે અને બપોરે 12 વાગ્યા સુધી સારવાર આપવામાં આવે છે. એમાં અમે લોકોને, પેશન્ટને ભૂખ્યા બોલાવીએ છીએ. તો અમારી થેરાપી 10-11 વાગે થોડી ઘણી ઓછી થાય ને બાકી રહી જાય થોડીક, તો 10 વાગે અમે દરેક લોકોને, જેટલા પેશન્ટ આવે છે, સાથે આવ્યા હોય અને પેશન્ટ હોય, દરેક લોકોને પેટ ભરીને નાસ્તો આપીએ છીએ. જે પેશન્ટને સૂટ થઈ શકે, પેશન્ટને ફાવે અને પોસાય અને પોતાને સારું લાગે એવો અમે હળવો નાસ્તો આપીએ છીએ પેટ ભરીને. અને એમાંય કોઈ ફી નથી આપણી, એટલું અમે સેવા આપીએ છીએ. પછી ઘણા પ્રશ્ન પૂછે છે. સાહેબે આજે મને બહુ પ્રશ્ન પૂછ્યો સાહેબ કે તમે બધાય વિડીયો, એટલા બધા ફેમસ વિડીયો જોઈ છે પણ એકેયમાં તમે તમારું એડ્રેસ નથી નાખતા. આજે યોગેશભાઈ પણ મને પૂછ્યું હતું. યોગેશભાઈ, તો મને એવું પૂછેલું, તો અમે એડ્રેસ શું કામ નથી આપતા કે લોકો ફાવે ત્યારે આવે છે અને પછી આવીને શું કહે છે કે અમે દૂરથી આવી છીએ, અમને લઈ લો. હવે એક તો અમે 40-50 પેશન્ટની જગ્યા રાખીને અમે અમારું સેટ કરેલું હોય, વચ્ચે 5 જણા ઘૂસે છે, 9 વાગે 10 વાગે આવે, એટલે અમારી બધી પદ્ધતિ બગડે છે અને વ્યવસ્થા બગાડી નાખે. એટલે અમે કોઈ જગ્યાએ અમારું પાકું એડ્રેસ કોઈનું આપતો નથી. પછી તમે અમને વોટ્સઅપમાં અમારો મોબાઈલ નંબર આ સાહેબ આપશે હમણાં, તો અમારા વોટ્સઅપમાં તમે લખીને મોકલો કે અમે 6 વાગે પહોંચી જશું અને 12 વાગ્યા સુધી રહેશું. એટલે અમે તમને 2-3 દિવસની એપોઇન્ટમેન્ટ આપી દેશું. દર રવિવારે તમે બધાય રજા રાખીએ છીએ. દર રવિવાર રજા હોય છે. એટલે ઘણા કોઈને પ્રશ્ન હોય તો વાંધો નહીં. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ઉપલેટા, ધોરાજી, ગોંડલ, વીરપુર, જેતપુર બધી જગ્યાએથી લોકો, મુંબઈથી
બધી જગ્યા મહારાષ્ટ્રનું નાગપુર સુધી બધી જગ્યાથી લોકો આવે છે. એક જ દિવસ આવવાનું, એક વખત આવવાનું હોય છે અને સારામાં સારી સફળતા મળે છે. ગોઠણ, કમર, હાથ પગમાં હું એવી ગેરંટી પણ આપું છું. બહારગામથી આવે છે તો અમારે એક રાજુલાથી બેન આવવાના હતા 1.5 મહિના પહેલાં. એ રાજુલાથી બેન આવવાના હતા, એનું નામ હતું જયશ્રીબેન. મને બિચારી 4 દિવસથી વોટ્સઅપમાં મેસેજ કરે ને ફોન કરે, સાહેબ હું વિધવા બેન છું અને મારે કેમ કરવું ટિકિટ ભાડાનું. મેં કીધું ટિકિટ ભાડું હું આપી દઉં છું, તમે આવી જાઓ, સારું કરી આપું છું. તો એ બિચારી કોકના હગાવાલાના મેળ કરીને ટિકિટ ભાડું અહીંયા લઈને આવે છે. એટલે મને એને શું કહે છે વોટ્સઅપમાં પહેલાં આવતા પહેલાં, સાહેબ મારો ધક્કો નહીં થાય ને, એટલે મારી બધાયમાં એક સરખો જ શબ્દ હું આપી દઉં છું, તમને સારું ન થાય આવવા જવાનું ભાડું હું આપી દઈશ. એક તો કાંઈ લેવું નથી છતાં હું આવા શબ્દો બોલું છું. અને હિંમત એક બીજું ક્યારેય પણ એવું નથી બન્યું કે કોઈને સારું નથી બન્યું નથી. એવી એક ભગવાનની કૃપા છે. ભગવાનનો હાથ જેવો કયો એવો ભગવાનના હાથ બધાય મારા ઉપર છે. એટલે હું ગર્વથી કહું છું કે ભગવાનની કૃપાથી અહીંયા સારું થાય છે, દવાની કૃપાથી નહીં અને મારા આઈડિયાની કૃપાથી કાંઈ નથી થતું. આપણે તો 2 હાથવાળા માણસ કહેવાય, પણ 1000 હાથવાળાની કૃપા ત્યાં થાય છે. રડતા રડતા લોકો આવે છે સાહેબ અને હસતા હસતા જાય છે. એવું આપણે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈ લો, ફેસબુકના ઇન્સ્ટાગ્રામમાં જોઈ લો, પેજ ઉપર દરેક વિડીયોમાં હોય છે. અને દરેક લોકો હસે છે, હસતા હસતા બોલે છે કે નહીં અહીંયા આવવાથી એટલો બધો ફાયદો થાય છે. બહુ સરસ મજાની વાત કરી તમે. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે હમણાં વાત કરી કે ભાઈ હોમનો અમે ધ્વનિનાદ સંભળાવીએ છીએ, તો એનાથી શું ફરક પડે? ઓમ ધ્વનિ કરવાથી આપણું પહેલાં ડિપ્રેશન હોય, ટેન્શન રહેતું હોય એને ફાયદો થાય. માઇગ્રેન રહેતું હોય, માથાનો દુખાવો બહુ રહેતો હોય એને ખૂબ ફાયદો થાય છે. અને જે લોકોને નીંદર નથી આવતી, વાળ ખરવાનો પ્રશ્ન રહે છે, એસિડિટી ગેસ બહુ થાય છે, ક્યારેક ક્યારેક ઘણા લોકો એ ફરિયાદ કરતા હોય એટેકની સંભાવના, બ્લોકેજ નળી થઈ ગઈ હોય છે, એ બધામાં ફાયદો થાય છે. અને એનું મન આખું સ્થિર થઈ જાય છે. જે ક્યારેક ક્યારેક એ પોતે વિચાર શક્તિ ઓછી થઈ ગઈ હોય અને પોતે નિર્ણય ન લઈ શકતા હોય કે મારે શું કરવું, એ નિર્ણય શક્તિ એનાથી વધે છે. માઇન્ડ પાવરથી એના પોતાનો આત્મવિશ્વાસ વધે છે. એ ઓમની ધ્વનિ એટલું બધું કામ કરે છે. કેવી રીતે કરાય હું થોડું બતાવું છું. તમે ગમે ત્યાં બેસો, ખુરશી ઉપર, ટેબલ ઉપર, નીચે, આવી રીતે યોગ મુદ્રા કરીને ઊંડા શ્વાસ લઈને આપણે બોલવાનું. આવું સવાર સાંજ 10 મિનિટ તમે કરો તો તમારામાં 100% સફળતા મળે. અનિદ્રાનો રોગ અત્યારે જુઓ તમે તો મોબાઈલની દુનિયામાં લોકો નીંદરથી બહુ પરેશાન છે. અમારે ત્યાં પેશન્ટ આવતા હોય એટલે લોકો પહેલાં એક પ્રશ્ન પૂછે, નીંદર ઓછી થઈ ગઈ છે, શું કામે? કે એ બધાય ફોનમાં પડ્યા રહે છે અને નીંદર એનાથી ઓછી થઈ છે. તો નીંદરમાં ફાયદો થાય, ડિપ્રેશન ટેન્શન રહેતું હોય ફાયદો થાય, એસિડિટી બંધ થઈ જાય, હૃદયની તકલીફ રહેતી હોય, શ્વાસની બહુ તકલીફ રહેતી હોય, શ્વાસ ચડ્યા રાખતો હોય, દાદર ચડતી વખતે, હાલતી વખતે શ્વાસ ચડતો હોય તો એમાં ફાયદો થાય. પાચન તંત્ર તમારું સુધરી જાય અને મન શાંત રહે છે, ક્રોધ ઓછો થઈ જાય છે, નિર્ણય શક્તિ વધી જાય છે, આત્મબળ વધી જાય છે. એટલો બધો ઓમની ધ્વનિમાં ફાયદો થાય છે. પણ લોકોને સમય નથી, લોકોને સફળતા જોઈએ છે પણ કેવી રીતે? હવે બધા એવું સમજે છે કાંઈક મંત્ર આપી દો ને કાંઈક આપી દો એટલે જલ્દી સારું થઈ જાય, કાં કે કાંઈક દવા આપી દો, એકાદી પડીકી આપી દો, જલ્દી સારું થઈ જાય. સાહેબ એવી લોકોની ફરમાઈશ હોય છે. પણ ફરમાઈશ કરવા કરતાં તમે પહેલાં તમારી જાત ઉપર કામ કરો. અને જે આજે હું બોલું છું ઓમ ધ્વનિ, એ આપણા ઋષિમુનિઓની આ બધી ઋષિમુનિઓની સિસ્ટમ છે, ટેકનિક, અને ઋષિમુનિની આ પ્રસાદી કહેવાય. તો આ આપણે પોતે આ કામ કરીએ તો સફળતા મળે. દવાથી, અંધશ્રદ્ધાથી, અને હું અંધશ્રદ્ધા અને દવાનો વિરોધી છું. અંધશ્રદ્ધા નહીં ક્યાંય ફેલાવવાની, થાય એટલું કામ કરો, શ્રદ્ધાથી કામ કરો, અંધશ્રદ્ધા નહીં ફેલાવવાની કોઈ નહીં. હવે તમે તમારો જે ઉપચાર કરો છો એમાં તમે તાળીઓ પાડવાની કીધી કે અમે તાળીઓ પડાવીએ, તો એનું શું વિજ્ઞાન છે? એમ તો તાલી પાડવાથી 85 જાતની બીમારી દૂર થાય છે. આપણા દરેક સાંધા સક્રિય થઈ જાય છે તાલી પાડવાથી. પછી આપણા બધાય મસલ્સ મજબૂત થાય છે અને આપણા સાંધા અને આપણું શરીર લચકતા એટલે કે હળવું રહે છે અને બધાય અવયવો
કામ કરતા થઈ જાય છે, એટલું બધું કામ કરે. લોહીનું પરિભ્રમણ વધી જાય છે, એટેક આવવાની સંભાવના હાવ નહીવત થઈ જાય છે. બ્લોકેજ નળી હોય અને ડૉક્ટરે કીધું હોય કે તમારે 15 દિવસની અંદર બ્લોકેજ નળી ખોલવા માટે સ્ટેન્ડ મૂકવું પડશે, બલૂન મૂકવું પડશે, તમે તૈયારી કરી નાખો. તો તૈયારી કરેલાને મેં એવાને સાફ આવા કર્યા છે. તાલી પાડો, બ્લોકેજ નળી ન ખુલે ને તો હું તમારા 2.5 લાખ રૂપિયા બ્લોકેજ નળીના છે ને હું ચૂકવી દઈશ. એવાની મેં ઓફર કરેલી સાહેબ. તો અઠવાડિયા પછી મેં કીધું તમારે ખાલી 15 દિવસનું કીધું છે ને, તમે અઠવાડિયું તાલી પાડો, સવારે 100, સાંજે તો 100 તાલી પાડી દો, અને અઠવાડિયા પછી તમે કાર્ડિયોગ્રામ કરાવી લ્યો, એન્જિયોગ્રાફી કરાવી લ્યો, પછી મને મળજો. અને જ્યાં કરાવ્યું તો ત્યાં નહીં જાતા, નહીં તો તમને ફસાવશે. જે એ ડૉક્ટરની પદ્ધતિ છે. બીજી જગ્યાએ જઈને ખોલો કે કેવું છે એ જોવો. તો એવા કેટલાય પેશન્ટ મેં સારા કર્યા છે તાલી પાડવાથી. બ્લોકેજ નળી ખોલી છે. પેરેલિસિસ આવી ગયું છે અને એક હાથ કે એક પગ આવ ઠવડાઈ ગયો છે, તો એનો આમ હાથ છે, માની લો કે જેન્ટ્સને ડાબી સાઈડ આવે છે, લેડીઝને જમણી સાઈડ આવે છે. એ અમારા અનુસાર તમને વિષય ઓછો હોય તો એ ડાબી સાઈડનો ઠવડાઈ ગયો છે કે જમણી, થોડો આમ કરીને ધીરે ધીરે આમ કરીને ચાલુ કરી દે, તો એમાં હારાહારી સફળતા પેરેલિસિસ વાળાને મળે છે અને આપણે મેળવી પણ છે. એક બીજું કે તમારું પાચન તંત્ર સુધરી જાય છે, એટેકની સંભાવના ઘટી જાય છે અને દરેક સાંધા સક્રિય થઈ જાય છે અને શરીરમાં નવી એનર્જી ઉત્પન્ન કરે છે, આળસ નીકળી જાય છે, થાક લાગતો બંધ થઈ જાય છે, ડિપ્રેશનમાંથી માણસ બહાર આવી જાય છે અને તાલી પાડવાથી બહુ સારા ફાયદા થાય છે. 85 જાતની તકલીફો તાલી પાડવાથી દૂર થાય છે. એટલે હું ઘણી વખત હસતા બોલું છું, 100 તાલી પાડો તો 108માં કોઈ દી જવું પડે નહીં. 108માં જવાય કે તાલી પડાય? તાલી પાડવા. એટલે તાલી પાડવાની સિસ્ટમ ખાલી થોડુંક ઓડિયન્સને સમજાવી, નહીતર એમ કહેશે વખાણ કર્યા, વાતું કરી પણ ટેકનિકનો નથી સમજાવતા. એવું નહીં, મારું પદ્ધતિ વ્યવસ્થિત રીતે કામ થાય છે. આવી રીતે આપણે બંને હાથને સામે સામે રાખવાના, નથી આમ પાડવી, નથી આમ પાડવી, નથી આમ પાડવી. આવી રીતે જોરથી પાડશો તો બહુ ફાયદો થાય છે. એટલે અમારું સૂત્ર છે, તાલી બજાવો, રોગ ભગાવો. તાલી પાડો, રોગ ભગાડો, એવું અમારું સૂત્ર છે. એટલે તાલી પાડવાથી ખૂબ સારા ફાયદા થાય છે. એટલે કહેવાય છે પહેલાં ભજન કીર્તન થતા હતા, આરતી સ્તુતિ થતી હતી, ત્યાં તાલી પડતી હતી. હવે તાલી નથી પડતી, હવે થાળી પડે છે. તો તમે માઇન્ડ પાવર વિશે શું કહેવા માંગો છો? કેમ કે તમે એમ કીધું કે ઘણા બધા દર્દીઓને અમારે માઇન્ડ સેટ શિફ્ટ કરવો પડતો હોય છે, તો માઇન્ડ પાવર વિશે તમારું શું કહેવું? તો માઇન્ડ પાવર એટલે શું છે કે માઇન્ડમાં આપણે જે નાખ્યું છે એવું શરીર કામ કરે છે. માઇન્ડમાં હજી તો પેશન્ટ ઉઠે છે સવારમાં અને એવું બોલે છે, અરે આજ તો મને બહુ કમર ને ખંભો બહુ દુખે છે. એટલે એણે માઇન્ડમાં નાખ્યું, એટલે સવારથી માઇન્ડમાં નાખ્યું છે, આખો દિવસ ખંભો ને કમર દુખ્યા કરે છે. એક પછી માઇન્ડ પાવર કેવો ઊંધો કરે છે લોકો કે મારી ઉંમર થઈ ગઈ છે એટલે દુખે છે, મારા મસલ નબળા પડ્યા એટલે દુખે છે, મારું પાચન તંત્ર ધીમું પડી ગયું એટલે હું બીમાર પડું છું, હું કંઈ કામ કરું છું થોડું ત્યાં મને દુખવા મળે છે, હું રોટલી કે કાંઈ પણ કામ કરું છું તો રોટલી બનાવું છું ત્યારે મને પગ દુખે છે. અમુક એવું કહેતા હોય દાદર ચડું એટલે મને બહુ પગ દુખે, કમર દુખે છે, હું થોડુંક હાલું ત્યાં મને થાકી જવાય છે. એવા નેગેટિવ શબ્દ બોલીને બીમારી હતી 20%, એમ કરીને 100% લાવી દીધેલી છે. એટલે અમે એ બધી સંભાવના તોડી છે. એટલે અમે એવું કહીએ છીએ કે બીમારીની સંભાવના તોડો તો તંદુરસ્તી આવવાની સંભાવના 100% છે. એટલે અમે એવું કહીએ છીએ કે તમે વહેલા માઇન્ડ પાવરથી પહેલાં મજબૂત થઈ જાઓ. કે હું ઘણાને એવું કહું છું કે તમારી ઉંમર કેટલી છે, તો ઘણા એમ કહે કે મારી ઉંમર 82 વર્ષ છે, અને ઘણા એમ કહે કે મારી ઉંમર 81 વર્ષ છે. તો 81 વર્ષવાળાને અમે શું કહીએ છીએ ખબર? ઊંધા સીધું કરી નાખો, એકને આગળ લઈ આવો એટલે 18 થઈ ગઈ. તમે એમ કહો હું 18 વર્ષનો છું, 18 વર્ષની છું, 15 વર્ષનો હું બાળક છું, એવું બોલો પહેલાં. એટલે તમને એની એક્ટિવિટી તમારા અવયવો એવા કામ કરતા થાય. એક પછી અમે એવું કહીએ છીએ કે તમે વહેલા તમારી બીમારીને એક સાઈડમાં મૂકીને તમે એવું બોલો, તો અમે ત્યાં અમારા હેલ્થ સેન્ટર પર એક્શન કરાવીને શબ્દો બોલાવીએ છીએ, નારા બોલાવીએ છીએ. આવી રીતે હાથ રાખીને હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. આ એક્શનમાં અમે 20-25 વખત બોલાવી. આ એક એક્શનમાં 3 શબ્દ, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું. પછી બીજી એક્શન, પોતાને પ્યાર કરતા હોય એવી રીતે આવી રીતે ખંભે ક્રોસમાં હાથ રાખીને આ જે એક્શન છે એ આપણને પ્યાર કરવાની એક્શન છે. આ
તો આવી રીતે કરીને બોલે, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું, એ તે મોઢું ચડાવી નહીં, હસતા હસતા સ્વીકાર કરતા કરતા લાયકાત અને પોતાનો હાવભાવ સરસ કરીને તો બહુ સારી સફળતા મળે છે. પછી હૃદય ઉપર હાથ રાખીને હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું, આવા શબ્દો 3 શબ્દો એક એક્શનમાં, પહેલી, બીજી અને ત્રીજી, 3 એક્શનમાં પેશન્ટને મેં કરાવી છે. તો પેશન્ટ 1 કલાક પછી એમ કહે છે મને તો બહુ સારું છે. બરાબર. તો એટલી બધી સફળતા માઇન્ડ પાવરથી મળે છે. અને માઇન્ડ પાવરથી પૈસાની પણ પ્રાપ્તિ થાય છે. માઇન્ડ પાવરથી સપના સાકાર થાય છે. માઇન્ડ પાવરથી તમે નોકરી ધંધામાં પણ આગળ વધી શકો છો. માઇન્ડ પાવરથી બીમારી 100% દૂર થઈ શકે છે. એટલે મારો એક શબ્દ છે, અંદર બહાર જેવી રજૂઆત એવી શરૂઆત. મારો શબ્દ પ્યારો શબ્દ છે, અંદર ને બહાર. અંદર એટલે કે મનમાં જે રજૂઆત કરો છો, અથવા શબ્દો, વર્ડથી જે તમે બોલો છો, શબ્દોથી રજૂઆત કરો છો, એવી આપણા જીવનમાં શરૂઆત થાય છે. બરાબર. એટલે આપણે આ બધું પોતાએ ધ્યાન રાખીને રજૂઆત સારી કરવાની. રજૂઆત નબળી કરો છો એટલે બધું નબળું છે. એટલે કહેવાય છે કે જે માણસ નેગેટિવિટી જોવાનું ચાલુ કરે એને નેગેટિવિટી જ આખો દિવસ કરવું પડે છે, સહન. તો જે માણસ પોઝિટિવિટી રહે છે, આખો દિવસ પોઝિટિવ એટલે કે સારા વિચારથી જીવન જીવે છે, એટલે બહુ સારું થાય છે. સવારમાં સારો પાવર નાખી દીધો હોય એટલે આખો દિવસ સારો થાય. અને અમે એવું પાછું ઘણી વખત પેશન્ટને બોલાવી છે, સવાર સુધરે તો દિવસ સુધરે છે, અને દિવસ સુધરે એમ કરતાં કરતાં જિંદગી સુધરી જાય છે. એટલે હું એક્શન કરીને પણ ઘણી વખત બોલાવું છું, આમ સવાર સુધરે તો દિવસ સુધરે, સવાર સુધરે તો દિવસ સુધરે, સવાર સુધરે તો દિવસ સુધરે, એવું અમે બોલાવી છે. તો એનાથી એને બહુ પાવર આવે છે સાહેબ. નાના 82, 85, 70, 60 વાળા જેટલા ઉંમર લાયક આવે છે એ બધાને તમે અમારી ત્યાં આવી ગયા પછી 2 કલાક પછી પૂછો ને, એને કહે કે એની ઉંમર ભૂલી જાય છે. શું કહે છે ખબર? આજ તો 15-20 વર્ષના હોય એવું લાગે છે. એટલો બધો પાવર આવે સાહેબ. અને એક સાથે બધા બોલે છે અને હસે છે, હસતા હસતા બોલે છે, એનું રિઝલ્ટ ગજબનું મળે છે સાહેબ. તો ગઢિયા સાહેબ, ઘણી બધી ટેકનિક વિશે તમે વાત કરી, એમાંની એક છે વોટર ટેકનિક. તો એનાથી શું ફાયદો થાય છે અને કેવી રીતે કામ કરે છે? વોટર ટેકનિક એટલે કે આપણા શરીરની અંદર 65 થી 70% પાણી હોય છે, 65 થી 70%. અને જળ છે તો જીવન છે, જલ છે તો કલ છે, એવું કહેવાય છે. પણ જલ ને કલ બે એવું યાદ રાખીને કામ કરીએ ને તો જળ તે તમે જળમાં ધ્યાન દઈને કામ કરો અને વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને કામ કરો ને તો કાલ પણ સુધરી જાય છે. આવનાર દિવસો સુધરે છે. અને એને કહેવાય છે વોટર ટેકનિક. એને કેવી રીતે ઉપયોગમાં લેવી હું અત્યારે તમને બતાવું છું. પાણીનો ગ્લાસ ડાબા હાથ ઉપર પકડવાનો, આવી રીતે પ્રેમથી, પ્યારથી. પછી ડાબા હાથ ઉપર પકડીને આપણે, અત્યારે મેં બોટલ લીધી છે એટલે કોઈ ઓડિયન્સ ભૂલ ન કાઢતા, તમે પાણીનો બોટલ ગ્લાસ કોઈ પણ લઈ શકો, પિત્તળનો, ચાંદીનો, કાચનો. અને ઘણા કોમેન્ટમાં આપણું માથું ખાઈ જાય, કયો ગ્લાસ લેવો, જે હોય તે લઈ શકો, પાણી જોઈ છે આપણે એમ. એટલે લોકોને ક્લિયર કરવું પડે ને, કોમેન્ટ બહુ કરે પાછા અને ફોન બહુ કરે છે. તો આવી રીતે આપણે આવી રીતે પાણીનો ગ્લાસ ભરી લેવાનો, પીવાનું પાણી. અને પછી ઉપર આપણે આશીર્વાદના રૂપમાં જમણો હાથ રાખવાનો અને પછી બોલવાનો, જળને દિલથી ધન્યવાદ, જળને દિલથી ધન્યવાદ, હસતા હસતા. અને આપણી નજર અને ધ્યાન અને મન અહીંયા રાખવાનું છે. આટલું આમ કરીને જળને દિલથી ધન્યવાદ, જળને દિલથી ધન્યવાદ એવું 11 વખત બોલવાનું. બીજો શબ્દ હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ તંદુરસ્ત છું એવું 11 વાર બોલવાનું. સવારે પહેલું પાણી પીવાનું થાય ત્યારે. પછી એક બીજો શબ્દ છે, આ જળ મારા માટે દિવ્ય ઔષધિ 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 છે. આ એક લાઈન હું વધારે બોલ્યો છું, શું કામ? થોડી લાંબી છે, મગજમાં બેસાડવા માટે, એટલે કોઈ ખોટું ન લગાવો. તો આવું આ 3 શબ્દ બોલો. પછી તમારે પૈસાનું અર્નિંગ કરવું છે, પછી ધંધા રોજગારમાં આગળ જવું છે, તંદુરસ્તી મેળવવી છે, કાંઈ પણ જોઈએ છે, તો આ પાણીને બોલીને તમારા બેડ પાસે અથવા તમારા મંદિર પાસે ગ્લાસને ઢાંકીને મૂકી દો, બોલીને. અને સવારમાં પહેલું પાણી પાછા 3 શબ્દો બોલીને પીવો. બહુ સારી સફળતા મળે છે. ધંધા રોજગાર માટે એવું કહો કે મને ખૂબ સફળતા મળી રહી છે, મને નવા નવા આઈડિયા ને નવા નવા બિઝનેસના કાંઈ પણ
મને સરસ મજાના આઈડિયા આવે છે અને હું ખૂબ પૈસે ટકે સુખી થઈ ગયો છું. મારા ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે. મારી પાસે અઢળક ધન આવે છે. ચારેય દિશાએથી પૈસા આવે છે. ઈમાનદારીનું ધન આવે છે. એવું બોલી અને પછી પાણી મૂકી દો સાંજે અને સવારે પાણી પીવો. ખૂબ સારી સફળતા મળે છે. જ્યારે સવારે પીવાનું થાય ત્યારે પાછું બોલવાનું, હું જળને દિલથી ધન્યવાદ કરું છું, હું જળને દિલથી ધન્યવાદ કરું છું, હું એકદમ તંદુરસ્ત છું. આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે. આ મારા માટે ખૂબ પ્રગતિ કરાવે છે અને જળને ખૂબ ખૂબ ધન્યવાદ એવું બોલીને પીવામાં આવે તો તમારા 100% બધાય પ્રશ્ન હલ થાય છે. મારો પોતાનો જાત અનુભવ છે. મને એક વખત મારા પાસે 14 લાખ રૂપિયાનું મારે પેમેન્ટ ચૂકવવાનું હતું અને મારી પાસે 3 લાખ હતા. 3 લાખમાંથી 14માંથી 3 બાદ કરી કેટલા વધે? 11 લાખ રૂપિયાનું પેમેન્ટ 15 દિવસમાં કરવું પોસિબલ હતું નહીં. એટલે મેં પૈસા 3 લાખની બાજુમાં બોટલ પાણીનો ગ્લાસ મૂકીને કહી દીધું કે આ પૈસાની સાથે બીજા પૈસા ફટાફટ આવવાના છે. તો ગ્લાસ બાજુમાં મૂકીને રોજ એવો પ્રયોગ કર્યો. 11 દિવસ સુધી પ્રયોગ કર્યો. એટલે મને ખબર નહોતી મારી પાસે એક મિલકત હતી, એ મિલકત વેચાવાની છે એ ખબર નહોતી અને ઘણા સમય પહેલાં કીધેલું કે વેચાઈ જાય તો સારું અને પછી હું એને ભૂલી ગયો. પછી ઓટોમેટિક એ મિલકત વેચાણી અને સાહેબ એમાંથી 42 લાખ રૂપિયા આવ્યા અને ધાર્યા હતા મેં કે ભાઈ વેચાઈ તો લગભગ 27-28 લાખ રૂપિયા આવશે એવું મારું ધારણા હતી. એની જગ્યાએ 42 લાખ રૂપિયા આવ્યા સાહેબ. શું કામે કે જે તમે કરો છો એ પરફેક્ટ. અને મને એવું નથી કે હું બોલું છું પણ મને વિશ્વાસથી 100% ધ્યાન ખાલી કરવા ખાતર નહીં. ઘણા લોકો કરવા ખાતર કરી નાખે છે. મને એવો વિશ્વાસ હતો કે હું જ્યાં કરું છું એ મને જ્યારે પેમેન્ટ ચૂકવવાનું છે ત્યારે બંદોબસ્ત થઈ જશે કારણ કે ઉપરવાળો ધ્યાન આપે છે. તો આવું થાય છે સાહેબ. આટલું બધું સખત કામ કરે છે આ પાણી. મારા તમારા શરીરમાં કેટલા ટકા પાણી છે? 65 થી 70% પાણી છે. આ પાણીને પીવો આવી રીતે શબ્દ બોલીને અથવા તમે 500 કે 500 કે 200ની કોની નોટ બાજુમાં રાખીને અને એની બાજુમાં મૂકી દો. પછી તમે પૈસા વાપરો ને એ પૈસા 1000 ગણા થઈને પાછા આવે છે. એટલું બધું કામ કરે છે. એટલે આનું તો હું આખો દિવસ બોલું ને પાણી માટે તો એ ઓછો પડે એટલી બધી મહિમા આની છે. તો કહેવાય છે કે જળ બધી જગ્યાએ વપરાય છે. નાવા ધોવામાં, કપડાં ધોવામાં, રસોઈ કરવામાં બધી જગ્યાએ વપરાય છે. આ જળ છે એ મોટી ઔષધિ છે અને જળ છે એ અમૃત છે. જળ છે એ સંજીવની બુટી છે. જળનો સદુપયોગ કરતા થઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમે વાત કરી કે તમારે ત્યાં ખડખડાટ હસાવવામાં આવે છે. હસવાથી કઈ રીતે રોગો દૂર થાય છે? એના પાછળનું શું સાયન્સ? હસવાથી બહુ સારી સફળતા મળે છે. ધનમાં પણ પ્રાપ્ત થાય છે, સપના સાકાર થાય છે અને દરેક પ્રકારની બીમારી દૂર થઈ જાય છે. તો હસવાથી પહેલાં વહેલા હું તમને નાની મોટી એક 5-6 જાતની બીમારી ફટાફટ દૂર થાય છે એવું બતાવું. જે લોકોને એસિડિટી બહુ થાય છે, જે લોકોને હાથ પગમાં ખાલી બહુ ચડે છે, જે લોકોને માથું બહુ દુખે છે, નીંદર ઓછી આવે છે, એટલા લોકો. બીપી ડાયાબિટીસની વારે ગોળીને ઇન્જેક્શન લેવા પડે છે. આવા લોકોને 1 અઠવાડિયામાં સફળતા મળે છે હસવાથી. દિવસમાં ગમે એમ તેમ થઈ જાય 6 વખત ખડખડાટ હસવાનું મારી જેમ. હસવાનું જોરથી. અને પેલા 1-2 દિવસ તો તમને ખોટું આવશે, પછી રિયલ આવશે પછી તમારી જિંદગી રોયલ બની જવાની છે. રિયલ કરશો પછી તો રોયલ બનાવવા માટે પહેલાં રિયલ કામ કરવું પડે. તો હસવાથી એટલા બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. એસિડિટી ગેસમાં, માથાના દુખાવામાં, અનિદ્રામાં, બીપી ડાયાબિટીસમાં, હાથ પગમાં ખાલી ચડવામાં એટલી બધી સખત અને સારી સફળતા પ્રાપ્ત થાય છે. આ કરાય કે ન કરાય સાહેબ? પછી હસવાથી કોઈને એટેકની સંભાવના ઘટી જાય છે. બ્લોકેજ નળી હોય તો બ્લોકેજ નળી ખોલી જાય છે. પાચન તંત્ર સુધરી જાય છે. શરીરમાં આળસ નીકળી જાય છે. શરીરની નવી શક્તિ ઉત્પન્ન થાય છે. હસવાથી આપણા શરીરમાં એક સરસ મજાનું નવું કેમિકલ બને છે. આ કેમિકલ દરેક પ્રકારના સપના સાકાર કરવામાં, દરેક પ્રકારની બીમારી દૂર કરવામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય છે. હસવાથી એટલા બધા ફાયદા થાય છે. એટલે અમારું સૂત્ર છે ઓમ શાંતિ હેલ્થ સેન્ટરમાં, કામરેજમાં ફસાવે નહીં, હસાવે જરૂર. બરાબર? 1 રૂપિયો ફી ન લે પણ શરીરને બિલકુલ ફ્રી કરી નાખે હસાવતા. બીજું એક સૂત્ર છે મારું પ્યારું, દરેક લોકો આને પસંદ કરે છે અને સ્વીકારે છે કે
દવા વગર, ખર્ચા વગર, ફી વગર તંદુરસ્તી મેળવો હસતા હસતા, અને જોતી હોય તો કામરેજમાં આવી જવાનું, અને પ્યારથી આપીએ છીએ હસતા હસતા. રોવરાવીને બીમારી દૂર કરવાની નહીં. શું કામ કે કોઈ પણ પેશન્ટ ડૉક્ટર પાસે જાય છે, એને કેટલી બધી દવાઓના ખર્ચા કર્યા હોય છે, રિપોર્ટના ખર્ચા કર્યા હોય છે, સોનોગ્રાફીના ખર્ચા કર્યા હોય છે, MRIના ખર્ચા કર્યા હોય છે. હવે આપણે એટલો ખર્ચો પાછો લઈએ તો આપણી કરતાં બેઈમાન માણસ કોઈ નથી. નહીં તો એવી બેઈમાની નથી કરવી. બેઈમાની દૂર કરીને લોકો પૈસેથી, બીમારીથી ખર્ચા કરીને કંટાળ્યા છે, ન્યા આવે એટલે આ બધાય લોચા લબાચા બંધ અને શરીરને વ્યવસ્થિત રીતે પાવરફુલ કરી નાખે છે. તમને બધાને ઓડિયન્સને એવું લાગશે સાહેબ હવે અભિમાનમાં આવી ગયા છે, તો અભિમાન નથી કરતો. તમે પહેલાં અમારા વિડીયો જોઈ લો NV ગઢિયા યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં. એટલે મારો એક શબ્દ છે પ્યારો, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. હવે મારી પાસે એક સરસ મજાની પ્રોડક્ટ છે જે તમારી પોતાની તમે જાતે બનાવેલી છે, સુગર સ્ટોપ પાવડર. હા, સુગર સ્ટોપ પાવડર. તો આ કઈ રીતે કામ કરે છે અને આ કઈ કઈ ઔષધિથી બનાવવામાં આવેલી છે? આ પ્રોડક્ટ વિશે થોડીક ઇન્ફોર્મેશન આપો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે એને પણ સારી માહિતી મળી શકે. આનું નામ છે સુગર સ્ટોપ પાવડર. BP અને ડાયાબિટીસ વાળાનું પરફેક્ટ રીતે બહુ સારું કામ કરે છે. સંજીવની બુટી કયો એટલું બધું સખત અને સારું કામ કરે છે. આમાં લીમડાનો ગળો, મામેજવો, પછી હળદર, પછી કાળું કડવું કડિયાતું, મેથી એવી, પછી જાંબુના ઠળિયા, લીમડાની અંતરછાલ, એવી 14 જાતની આઈટમ નાખીને આ લીમડાનો આપણે સુગર સ્ટોપ પાવડર બનાવવામાં આવ્યો છે. આ સુગર સ્ટોપ પાવડરથી પેશન્ટને BP ને ડાયાબિટીસનો પ્રશ્ન રહેતો હોય, ઇન્સ્યુલિન લેવા પડતા હોય, ઇન્સ્યુલિનની ટીકડી લેવી પડતી હોય, BP ડાયાબિટીસને કારણે શરીર કમજોર થઈ ગયું હોય, BP ડાયાબિટીસને કારણે પગમાં કળતર રહેતી હોય, થાક લાગતો હોય, પગમાં કીડી ચટકા ભરે એવું થતું હોય, BP ડાયાબિટીસવાળાને બધાય પ્રશ્ન હલ થઈ જાય છે. એક વ્યક્તિને 1 મહિનો હાલે છે એવું પેકેટ આવે છે. ઘણા લોકો ઓડિયન્સ એમ કહે છે કાંઈ લેતા નથી તો આ પ્રોડક્ટના પૈસા લેતા હશે ને લૂંટતા હશે ને એવું કહી શકે, કારણ કે લોકો બોલવા, લોકોનું કાંઈ કહેવું, લોકોનું કહેવું અમારું સાંભળવું અને અમે સ્વીકાર કરી લઈએ છીએ. તો આ પ્રોડક્ટ છે એ માર્કેટ કરતાં 10 ગણી સસ્તી અને 100 ગણી સારી. એક બીજું કે પ્રોડક્ટના પૈસા મારે દેવા પડે છે એટલે લેવા પડે છે. એક બીજું કે અમે જે પ્રોડક્ટ છે એ આપીએ છીએ, 1 મહિનાનું એક પેકેટ આવે છે, એ તમે લ્યો છો અને નજીવી કિંમત ચૂકવો છો, હાવ નજીવી કિંમત, નાનો માણસ કે મોટો માણસ લઈ શકે, ખરીદી શકે એવું. અને કાંઈ ફાયદો ન થાય તો 100% ફાયદા નજીવી કિંમતમાં છે. આપણે કિંમત નહીં બોલીએ, દુઃખ લાગે એટલે. તો નજીવી કિંમતમાં આ સુગર સ્ટોપ પાવડર છે. તમને બિલકુલ ફાયદો ન થાય, તમારા બધાય પૈસા પાછા આપી દઈએ એવું અમારું કામ છે. અને બીજું કે આમાં કોઈ પરીક્ષણ કરવાની છૂટી છે. પરીક્ષણ કાંઈ નીકળે 11 લાખ રૂપિયા ઇનામ. સરસ કામ કરવાનું, જે કામ કરો છો એ પરફેક્ટ કરો. અને હું તો એવું કહું છું, શરીરની બીમારી દૂર કરવા માટે અથવા પેટમાં નાખવાની વસ્તુમાં છેડછાડ કરો અને ભેળસેળ કરો, દગાબાજ કરો, એમાં કોઈ સફળ થયું નથી. અને સફળ થાય એનું ચૂકવણું આજ નહીં તો કાલ કરવું પડે છે. એટલે પહેલેથી ચૂકવણું ખરાબ ન કરવું પડે એવું હું કામ કરીએ અને લોકોનું સારું કામ થાય એવું કરીએ ને. અને અમારી પ્રોડક્ટ એવી છે સાહેબ, થોડાક એવા પૈસામાં એને લાખો રૂપિયાનું વળતર આપવાની ભાવના છે. જે લઈ છે એના કરતાં 100 ગણું વળતર સામેના માણસને મળવું જોઈએ. કારણ કે એના પૈસા કેવી રીતે બિચારે કમાણા હોય, એ પૈસાનું વળતર ન મળે તો આપણી જેવો બેઈમાન માણસ કોઈ નહીં. અને હું તો એવું કહું છું કે કોઈ પણ ખાવા પીવાની પ્રોડક્ટમાં જે દગાબાજ કરે છે ને એને તો આપણે શબ્દ ન બોલી શકીએ એટલા ખરાબ શબ્દો લાગુ પડે. આપણે આ કામ શું કામ કરવું જોઈએ? નહીં કરવા. પછી આપણે આ બીજી પ્રોડક્ટ છે અમૃત ધ્યેય જ્યુસ, બરાબર છે? તો એ કોના માટે છે? આ શરીરની 140 પ્રકારની બીમારી દૂર કરે છે. હાથ પગના દુખાવા, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, BP, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, B12, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન જે કાંઈ ઘટતું હોય એ પૂરું પાડે છે. આ જ્યુસના પાવડરમાં તુલસી, પુદીનો, મીઠો લીમડો, સરગવાના પાન, સરગવાની સિંગનો પાવડર, બાવળની સિંગનો પાવડર, અરડે પાવડર, બેડા પાવડર, આંબળા પાવડર, પછી પારિજાતના પાવડર, પાલકનો પાવડર, ઘઉંના જુવારાનો પાવડર, વરિયાળી પાવડર, એવી 16 ઔષધિ નાખી છે. ખાતર વગર અને દવા વગર
અને આયુર્વેદિક કામ કરે છે. ઔષધિ નાખીને બનાવવામાં આવ્યું છે. ટેસ્ટ એવો કે પાણીપુરીનું પાણી પીતા હોય, મસાલા સોડા પીતા હોય, જલજીરા શરબત પીતા હોય એટલો બધો સારો ટેસ્ટ. કોણ કોણ પી શકે, કોણ ઉપયોગ કરી શકે? નાના એવા બાબાથી લઈ મોટી ઉંમરના દાદા પી શકે છે. બેબીથી લઈ અને દાદીની ઉંમરના દરેક લોકો પી શકે છે. કયા એરિયામાં સારું થાય? પગના નખથી લઈ માથાના વાળ સુધીની દરેક એરિયામાં સફળતા ગેરંટીથી મળે છે. ખંજોળ આવતી હોય, વજન ઘટ વધી ગયું હોય, ગુમડા નીકળતા હોય, હરસમસા હોય, એવા નાના મોટા પ્રશ્ન, 140 પ્રકારની બીમારી આનાથી 1000% સારું થાય છે. નજીવી કિંમતમાં છે. 1 મહિનો એક વ્યક્તિને હાલે એવું આ પેકેટ આપણે બનાવ્યું છે. આનું FSIનું લાયસન્સ છે, ટ્રેડમાર્ક છે, સરકાર માન્ય છે. અને સરકાર માન્ય છે એટલે લોકમાન્ય પણ બની ગયું છે. લાખો લોકો પીવે છે. એનો યુટ્યુબમાં વિડીયો લાખો લોકોએ જોઈ પીધું છે, અનુભવ કરેલો છે. આની નજીવી કિંમત છે એટલે તમે આ કિંમત ચૂકવો છો અને ફાયદો ન થાય તો તમારું બધું પેમેન્ટ પાછું આપવામાં આવે છે. પરીક્ષણ કરવાની છૂટી છે. પરીક્ષણ કરો ને ફાયદો કાંઈ પણ નીકળે તો 11 લાખ રૂપિયા ઇનામ આપીશું. એવું સફળ કામ કરવાનું. જેવું તેવું નહીં કરવાનું. થોડું જીવવું છે પણ ખોટું નહીં જીવવાનું, સારું જીવવાનું છે. કે સરસ મજાનું ઓઇલ છે, પેઇન રિલીઝ ઓઇલ. હા, બસ. તો આ કઈ રીતે? આ દરેક સાંધા દુખતા હોય ત્યાં દબાવીને લગાવો. આનું નામ છે પેઇન રિલીઝ ઓઇલ. આપણા બધાય દુખાવા દૂર કરે છે. હાથ પગ ગોઠણ કમરમાં માલિશ કરવાથી, દબાવીને માલિશ કરવાથી દરેક દુખાવા બંધ કરે છે. રાતે સૂતી વખતે નાભીમાં 5-6 ટીપા નાખીને સૂઈ જાઓ, ખૂબ સારી સફળતા મળે છે. માથું દુખતું હોય તો તમે બામને, આયોડેક્સને કાંઈ પણ મૂવ ને એવું લગાડશો એના કરતાં ખાલી એક તેલવાળી આંગળી કરીને ઘસી નાખો કપાળે, 2 મિનિટની અંદર માથાનો દુખાવો બંધ થઈ જાય છે. બહુ હાથ પગ દુખતા હોય તો અને થાક લાગતો હોય તો પગના તળિયે દબાવીને ઘસો તો હાથ પગમાં ખાલી ચડતી પગની એડી, પંજો દુખતો બંધ થાય અને મીઠી મીઠી નીંદર ખૂબ સારી આવે છે. આનાથી પગના તળિયે ઘસવાથી આટલો બધો ફાયદો થાય છે. વિશેષ જાણકારી તમે મેસેજ કરશો તો આપી દેશો. તો ઘડિયા સાહેબ, આ શ્રી યંત્રથી શું બેનિફિટ થાય છે? આ સ્ત્રી યંત્રથી ધંધા રોજગારમાં સફળતા મળે છે, બીમારી દૂર થાય છે, સપના સાકાર થાય છે અને આપણું જીવન પરિવર્તન થાય છે. એક બીજું કે ત્યાં જે કંઈ લોકો આવે છે હેલ્થ સેન્ટરમાં, દરેક લોકોને આ ગિફ્ટ આપવામાં આવે છે. આની કિંમત છે 2100 રૂપિયા, પણ જ્યાં આવે છે એને અમે ફ્રીમાં આપીએ છીએ ગિફ્ટ તરીકે, કારણ કે અમારું કામ એવું છે ગિફ્ટ આપવી જરૂરી છે. પછી બીજું, બહારગામ કોઈને મગાવવું છે તો હાવ નજીવી કિંમતમાં આપીશું. સફળતા ન મળે તો ડબલ પૈસા પાછા, ડબલ પૈસા. સફળતા મળે એવું આ સ્ત્રી યંત્ર છે, જેને જોઈએ ને અમે આપીશું. અને વેલકમ, તમે રૂબરૂ આવો છો તો મારી પાસેથી રૂબરૂ મારા હાથેથી લેશો, 1 રૂપિયો હું નથી લેવાનો. લાખો લોકોએ આનો ઉપયોગ કર્યો છે, તમને પણ સફળતા ખૂબ મળવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ઘડિયા સાહેબ, ઘણા બધા લોકો રાત દિવસ મહેનત કરે છે છતાં પણ એ ધનવાન નથી બની શકતા. તમે કીધું કે ઘણા બધા તમે માઇન્ડ પાવરના વર્કશોપ કર્યા છે, હાઉ ટુ બી રીચ, આવા ઘણા બધા વર્કશોપ તમે અટેન્ડ કર્યા છે. તો કોઈ 1-2 ટેકનિક અમારા વ્યુઅર સાથે શેર કરો કે જેથી કરીને એ લોકો પણ એમના જીવનમાં પ્રગતિ કરી શકે, ધનવાન બની શકે. તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, દુઃખ ન લગાવે તો હું કહું કોઈ દુઃખ ન લગાવે, કોઈ દુઃખ ન લગાવતા. કારણ કે કાલી ગેલી ભાષામાં બોલું છું, તમને એમ લાગે કે કાકા હવામાં આવી ગયા છે. તો હવામાં નથી આવતો. હવા આપણે દરેક લોકોની હવા ઊંધી હવા છે એ કાઢવી છે, ઊંધી હવા પકડાણી છે ને કાઢવી છે. તો તમે બધા જેટલા લોકો ધંધો કરો છો, નોકરી કરો છો, કાંઈ પણ નાના મોટા કામ કરો છો, પ્રગતિ થતી નથી. શું કામ નથી થતી? તમારા માઇન્ડસેટમાં ગરીબી ઘૂસી ગઈ છે. તમે એવું કહો છો કે આજે 35,000 રૂપિયા મહિનો આવે એટલે 5-10 હજાર રૂપિયા સ્કૂલમાં જોશે, 5-10 હજાર રૂપિયા રસોડામાં જોશે અને એકાદું હપ્તો ભરાઈ જશે એટલે બહુ થઈ ગયું, ભગવાનની દયા. માંડ એટલું થાય છે. એટલે એવું તમે પોતે પોતાની રીતે આડો એક સેતુબંધ બાંધી નાખ્યો એટલે તમે સેતુબંધની અંદર પડ્યા રહ્યો છો. એટલે તમે મહિનામાં જે કંઈ કમાવશો એનાથી અર્નિંગ થતું નથી. એ સેતુબંધ તમે તમારી મનથી તોડી નાખો. તમે એવું ધારો કે મને 35,000 જ આવે છે, પણ તમે એવું કહો કે આવતા મહિને અથવા હું 6 મહિનામાં 70,000 રૂપિયા કમાવા મળ્યો છું, મારી પાસે ખૂબ પૈસા આવે છે, મને ભગવાન ખૂબ સારા આઈડિયા આપે છે, મારા ધંધા રોજગારમાં નોકરીમાં ખૂબ સારી સફળતા મળે છે, ભગવાન મને સાથ સહકાર આપે છે. હવે સામાન્ય 2 હાથ પગવાળો તમને મદદ કરે છે એની ઉપર તમને પૂરેપૂરો વિશ્વાસ છે.
તો 1000 હાથવાળા ઉપર તમે વિશ્વાસ કેમ નથી કરતા એ એક જવાબ આપો. એક તો તમે 1000 હાથવાળા ઉપર તમે વિશ્વાસ રાખો, એ દરેક કામ કરે છે, આખી દુનિયાનું કામ કરે છે, આખી દુનિયાના પેટ ભરે છે, આખી દુનિયાના ધંધા રોજગાર ચાલે છે. એલા ભાઈ તારું કેમ ન થાય? ન થાય સાહેબ, એ આપણો વિશ્વાસમાં કમી છે. ખોટી વાત છે કે પછી બીજું કે આપણે પોતે કોઈ પણ કામ કરીએ છીએ, એ કામની આપણને પસંદગી તો નથી, એ કામ જબરજસ્તીથી કરીએ છીએ. જબરજસ્તીથી કરીએ છીએ એટલે જબરજસ્તીથી પેમેન્ટ આવે છે. બીજું કે આપણે એ કામને પ્યાર કરતા નથી, પૈસાને પ્યાર કરીએ છીએ. કામને પ્યાર કરો, તમારા ધંધા રોજગારને પ્યાર કરો એટલે પૈસા ઓટોમેટિક આવે છે. ખોટી વાત છે કે સાચી છે? હું સાચા શબ્દો બોલું છું, ખોટું ન લગાવતા. પછી બીજું કે અમે નાના માણસ છીએ, અમારી પાસે પૈસા કોઈ દી થયા નહીં, ન થાય, કોઈ દી નહીં થાય, અને હું તો કહું છું કોઈ દી નહીં થાય. પછી બીજું કે આપણે એવું બોલીએ છીએ કે મારી પાસે ગાડી નથી, સારું ઘર ન થયું, અમને કોઈ ટેકો ન દીધો, અમને કોઈ સાથ નથી આપતું, અમે નાના માણસ છીએ, એવું બોલે છે મીડિયમ વર્ગના લોકો. એટલે મીડિયમ જ રહે છે અને સાધારણ રહે છે, આગળ જતા નથી. એવું બોલ્યા જ કરે છે, એવું જેવું આવે છે એવું ઉગે છે. એટલે હું ઘણી વખત બોલું છું, રજૂઆત કરો છો એવી શરૂઆત થઈ જાય છે. તો બીજું કે આપણે ખાસ કરીને પૈસાને પ્રાપ્ત કરવા માટે નેગેટિવ શબ્દ નહીં બોલવાનો. ઘણા ભાઈ બહેનો બોલે છે પૈસા તો હાથનો મેલ છે, એ હાથનો મેલ જ રહેવાનો છે. તમે રાજમેલ કોઈ દી નહીં થાય, તમને રાજમેલ કોઈ દી થવાનો નથી. ઘણા બોલે છે ને પૈસા તો હાથનો મેલ છે, પૈસા તો પાપી લોકો જ કમાય છે, આપણે પુણ્યશાળી છીએ, નહીં કમાઈ તો કોઈ દી નહીં કમાવો. તો એવો એક મગજમાંથી વિચાર કાઢી નાખો, જેની પાસે બહુ પૈસા છે એ પાપ કરે છે, એ ખોટી વાત છે. મગજમાં ફિટ કરી નાખ્યું છે લોકોએ કે પૈસાવાળા પાપી હોય છે. પાપી કોઈ નથી. એના મહેનતનું, એના આઈડિયાનું, એના ભાગનું એને ધન પ્રાપ્ત થાય છે અને પોતે વર્ક કરે છે, 100% ધ્યાન દે છે એમાં. તો તમારા ધંધા રોજગારમાં તમે એને પસંદ કરો કે મારો ધંધો પોતાનો છે અથવા નોકરી છે એ મારી છે, અને એને પ્યાર કરો. પ્યાર કરશો તો માર ખાવાનું બંધ કરશો. પ્યાર કરો પહેલાં, તો સફળતા મળે. બીજું કે પૈસા પ્રાપ્ત કરવા માટે તમે સવારમાંથી એવો વિચાર કરો કે મને આજે ખૂબ સારો દિવસ મળ્યો છે, આજનો દિવસ મારા માટે સોનાનો છે, આજનો દિવસ મારે જે હું કામ કરું એમાં મને સફળતા પ્રાપ્ત થઈ રહી છે, મને દરેક ક્ષેત્રમાંથી ખૂબ જ સફળતા પ્રાપ્ત થઈ રહી છે, એવું વારે વારે બોલો. અને વારે વારે મગજમાં નાખી દો, હું ધનવાન છું, હું કરોડપતિ છું, હું ધનવાન છું, હું કરોડપતિ છું. સાયકલ મનમાં ચાલુ કરો તો સાયકલ તો ઠીક, મર્સિડીઝ હોત આવી જશે. એવું કરવાની જરૂર છે. બીજું કે આપણી પાસે જે પૈસા આવે છે એનો સ્વીકાર કરો. તમારે જોઈએ છે 45,000 ને આવ્યા છે 30, એટલે તમે કહેશો 15 તૂટ્યા, બહુ હેરાન થઈ ગયા. તો એ 15 તૂટશે અને બીજા 20 તૂટશે, એવું નહીં બોલવાનું. જે કાંઈ આપ્યું છે એ પ્રસાદ માનીને એનો સ્વીકાર કરો અને આગળ જવા માટે નવા નવા આઈડિયા ને નવા નવા વિચાર શરૂ કરો. ખોટું નેગેટિવ બોલવાનું નહીં. તમને 30 આપ્યા છે, અમુક લોકોને 3,000 નથી. તો તમને લાયકાત કરતાં તમને ઘણું આપ્યું છે, તમારી કેપેસિટી કરતાં ઘણું આપ્યું છે, એવું બોલો મનમાં કે ભગવાન તે મને મારી લાયકાત કરતાં, મારા કામના મહેનતાણું કરતાં તે મને ઘણું બધું આપ્યું છે, એવું ધન્યવાદ કરો ભગવાનને, તે મને ઘણું આપ્યું છે, ધન્યવાદ ભગવાન. બીજું કે ઘણા લોકોએ એવું જોયું હશે, લક્ષ્મીજીનો ફોટો હોય છે, લક્ષ્મીજીના દર્શન દરેક લોકોએ કર્યા હશે. તો લક્ષ્મીજી પોતે એવું મનુષ્ય જાતિને એક સરસ મજાનો સંદેશો આપે છે કે તમે મોઢું ચડાવો છો તો તમારા ખિસ્સામાં 2-5 હજાર પડ્યા છે, તિજોરીમાં 50-60 હજાર પડ્યા છે, કબાટમાં 70-80 પડ્યા છે, બેંકમાં લાખ રૂપિયા પડ્યા છે. તમે મોઢું ચડાવો છો એટલે મારે તમારી પાસે એ બધું લઈ જવું છે અને માથે ઉપરથી કરજો કરીને જવું છે. તમે મારી સામે દરેક સામે રિહાઈને મોઢું ચડાવીને કામ કરો છો એટલે લક્ષ્મીજી રાજી થતા નથી. એ શું કહે છે, મોઢું ચડાવો છો તો એ બધા જે કાંઈ હતું બેલેન્સ 1.5 લાખનું કે 50,000નું એ લઈ જાય છે. ઘરમાં કોઈને કેન્સર થાય છે, કિડની ફેલ થઈ જાય છે, એટેક આવે છે, એક્સિડન્ટ થાય છે, એટલે 7-8 લાખનો બીજો ટપાકો બોલે છે. હતું એ ગયું અને નહોતું એ તે કરજો કરવો પડે છે મોઢું ચડાવી. એટલે એક સવાલ ઓડિયન્સને પૂછી છે, તમે કોઈના ઘરે જાઓ છો મોઢું ચડાવીને,
સામેના વ્યક્તિને ગમે ખરું? ગમે નહીં. તો લક્ષ્મીજીને ગમતું હશે, ભગવાનને ગમતું હશે સાહેબ? ન ગમે. એક પછી તમે મોઢું ચડાવો છો અને તમારા પરિવારને ગમતું નથી. બીજું કે લક્ષ્મીજી એક સંદેશો આપે છે સરસ મજાનો કે ઈ પોતે પૈસાનો વરસાદ કરે છે, પૈસાનો વરસાદ કરે છે. એવો ફોટો લક્ષ્મીજીનો હર હંમેશા હોય છે કે નહીં સાહેબ? તો એ પૈસાનો વરસાદ કરાવે છે, બે હાથે પૈસાનો વરસાદ કરે છે. એ હસતા હસતા પૈસાનો વરસાદ કરાવે છે કે આમ મોઢું ચડાવીને? બોલો બોલો હસતા હસતા. હસતા હસતા. એ ભગવાન, એ લક્ષ્મીજી શું કહે છે? દરેક મનુષ્યને સંદેશો આપે છે કે તમે હસતા રહેશો મારી જેમ તો તમારા ધંધા રોજગારમાં, તમારા ઘરે, પાકીટમાં, તિજોરીમાં, કબાટમાં, ખિસ્સામાં મારે રોકાવા આવવું છે. તમે હસ્યો તો કે નહીતર નહીં થાય. અને ખાલી આપણે હસવા એટલે આ ધંધા રોજગારની વાત કરી છે. કોઈ પણ સફળ બિઝનેસમેન હોય, કોઈ પણ સફળ ઉદ્યોગપતિ, કરોડપતિ બિઝનેસમેન, કોઈ પણ સેલિબ્રિટી હોય, કોઈ પણ મોટી હસ્તી હોય છે, એને હંમેશા હસતા હસતા જ પૈસાની પ્રાપ્તિ કરી છે. અને ન હસે એ કોઈ દી પૈસાવાળો હોય નહીં. તો આજે ઓડિયન્સને સવાલ પૂછું છું, તમારે આજથી દરેક લોકોનો ચહેરો જોવાનો છે, પૈસાવાળા અને ધંધા બિઝનેસ જે કરે છે એ સફળ થઈ ગયા છે ને એનો એક બે વખત ફોટો જોજો અને એનો ચહેરો જોજો. બેફિકર એમ હસતા હશે તો જ એની પાસે પૈસા આવે, નહીંતર આવે નહીં. ચાલો, હવે પૈસાની પ્રાપ્તિ કરવી હોય તો તમે જે કાંઈ ધન આવે છે એને તમારે આવ્યું છે એનો સ્વીકાર કરવાનો. જે આવ્યું છે, હું ધનને ખૂબ જ સ્વીકાર કરું છું. મારી પાસે ધન પ્રગતિથી આવે છે, મારી પાસે ધન ઈમાનદારીનું આવ્યું છે, મારી પાસે ધન મારી હેસિયતને લાયકાતનું ધન આવ્યું છે. હું ધનને દિલથી સ્વીકાર કરું છું. આઈ લવ યુ માય મની, આઈ લવ યુ માય મની. ધનને હું દિલથી ધન્યવાદ કરું છું. લક્ષ્મીજીને હું દિલથી ધન્યવાદ કરું છું. જ્યાંથી આવ્યું છે એને પણ હું દિલથી ધન્યવાદ કરું છું. અને મારા ઘર પરિવારમાં જેટલો સદુપયોગ થાય છે, ઘરના પરિવારના દરેક લોકોને હું ધન્યવાદ કરું છું. અને ધનને દિલથી સ્વીકાર કરીને હું ધન્યવાદ કરું છું. વહેલા જ્યારે આવે, જેટલું આવે એટલો એનો સ્વીકાર કરીને ધન્યવાદ કરો. અને એવું કહો કે આટલું આવ્યું છે, આનાથી તો વિશેષ હવે આવવાનું છે, એવું સ્વીકાર કરો. બીજું, વાપરતી વખતે ક્યાંય પણ ખરીદી કરવા જાય છે, વાપરતી વખતે આપણે માની લો કે એક શર્ટ લેવો છે, શર્ટ 1200 રૂપિયાનો સાહેબે કીધો વેચવાવાળાએ, એટલે આપણે એમ કહીએ તું તો મોંઘો છો, લૂંટે છે અને આવો શર્ટ ન લેવાય. તો તમને નથી પોસાતું તો એ વાતે ન કરો, ખરીદી કરવા ન જાઓ, નેગેટિવ ન બોલો. આ લૂંટે છે ને, આવા પૈસા આપણેથી ન ખર્ચા થાય ને, આપણે નાના માણસથી 1200નો શર્ટ આપણે ન લઈ શકીએ, એટલે પતી ગયું. કોઈ દિવસ તમે પૈસાવાળા નહીં થાવ. બીજું, તમે લેવા જાઓ છો અહીંયા 1200 કીધા હતા તમને, તમારે હાથ જોડીને રોઈને 500-700 રૂપિયા ઓછા કરાવો છો, એ કોઈ દી નહીં કરવાનું. નથી પોસાતું, લેવાનું નહીં અને એનું નામ નહીં લેવાનું. જ્યારે તમે ચૂકવો છો ત્યારે રડતા રડતા ચૂકવો છો. માંડ ખિસ્સામાં 3000 હતા, એમાંથી આ લોકો 1500 તો મારા લઈ ગયા, 1200 તો મારા લઈ ગયા, મને ખાલી કરી નાખ્યો, આ લૂંટે છે એવું કહેશો એટલે ખાલી થશો અને લૂંટતા ઠેઠ સુધી રહેશો, લૂંટાતા રહેશો. તમે કોઈ દિવસ પૈસામાં પ્રાપ્ત નહીં થાવ. તમારે એવું કહેવાનું, આ ભાઈના ધંધા રોજગાર ખૂબ ચાલે અને આ ભાઈ ખૂબ પૈસાવાળા થાય અને મેં જે કાંઈ 1200 ચૂકવા છે અથવા 1000 ચૂકવા, જે કાંઈ પેમેન્ટ 50 જે કાંઈ ચૂકવા છે એ મારી પાસે 1000 ગણું થઈને પાછું ધન આવે છે. આવું બોલો તો ધનની પ્રાપ્તિ થાય છે. આ કરાય કે ન કરાય સાહેબ? હવે વિશેષ જાણકારી આપણે કાંઈ પણ કામકાજ હોય તો અમને વોટ્સઅપ મેસેજ કરજો, અમે તમને સહકાર આપીશું. તમારે કોઈને ધંધા રોજગારમાં આગળ જવું છે તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને વિનામૂલ્ય સહયોગ આપીશ અને તમને આગળ ધપાવવામાં મારો પૂરેપૂરો સહયોગ હશે. હું તમને હાથ પકડીને ઉપર ઉઠાવીશ, પગ પકડીને નીચે ખેંચતા મને આવડતું નથી અને એ મારો વિષય નથી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ખૂબ પૈસાવાળા થાવ, ખૂબ આગળ વધો, ખૂબ ધંધા રોજગાર કરો અને ખૂબ પ્રગતિ કરો, એવી શુભકામના. શુભ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક બીજું પણ આમાં એડ કરી શકીએ, હું તમને સમજાવું કે જ્યારે બી તમે પૈસા આપો છો કોઈને બી, બરાબર છે, ગઢિયા સાહેબનું ઘણું બધું નોલેજ છે, એમાં હું એક વસ્તુ એડ કરીશ કે જ્યારે બી તમે કોઈને પૈસા આપો છો ત્યારે તમારે એટલું જ કહેવાનું છે કે આ પૈસા ડબલ થઈને મારી પાસે પાછા આવશે. 1000 ગણા થઈને, 1000 ગણા થઈને અને આવે છે. અને તમે માની લો કે આ 1000 રૂપિયા છે, આ 1000 રૂપિયા છે, આમાંથી કોઈ વ્યક્તિ 800 રૂપિયા આપવાના છે, એ તમને 200 રિટર્ન આપે છે,
ત્યારે તમારે એ બોલવાનું છે કે આ પૈસા 1000 ગણા થઈને મારી પાસે પાછા આવ્યા છે. બરાબર છે. સો કહેવાનો મતલબ શું છે, ગઢિયા સાહેબે બહુ મસ્ત વાત કરી કે આખો ખેલ માઇન્ડસેટનો છે. તમે કેવું વિચારો છો, બરાબર છે. તમે 5-10 રૂપિયા લોકોને એક્સ્ટ્રા આપો, તમે રિક્ષાવાળાને 15 રૂપિયા બિલ થયું છે 20 રૂપિયા આપો, તમે એક્સ્ટ્રા પોતાની જાતને ફીલ કરાવો કે મારી પાસે બહુ પૈસા છે, પૈસો છો હું ધનવાન રીચ કરાવો. તમે કોઈ જગ્યા ઉપર જાઓ છો અને 45 રૂપિયાનું બિલ થાય છે, તમે 50 આપો, રાખભાઈ તારી પાસે. તો આનાથી શું થશે? આવી રીતે તમે 5 રૂપિયા 10 રૂપિયા આખા વર્ષમાં તમે વધારે આપશો ને તો વધીને 3 થી 4000 રૂપિયા જશે તમારા. પણ એની સામે 3-4 લાખ રૂપિયા વધારાના યસ 2-4 કરોડ પણ આવી શકે, કોઈ લિમિટેશન નથી. 3 થી 4000 માં તમે આખું વર્ષ પોતાની જાતને એ ફીલ કરાવો છો કે હું બહુ પૈસાવાળો વ્યક્તિ છું. બરાબર છે. સો કહેવાનો મતલબ શું છે કે હંમેશા તમારા પૈસા સાથે તમારી દોસ્તી હોવી જોઈએ, ફ્રીક્વન્સી સેટ હોવી જોઈએ, માઇન્ડસેટ એક સેટ હોવો જોઈએ. બહુ સરસ માહિતી આપી ગઢિયા સાહેબે. અને તમને બીજા કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો, અમે એમાં પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. એક હું સરસ મજાની એક વાક્ય બોલું છું સાહેબ, અવસ્થા સારી છે તો વ્યવસ્થા બધી સારી થઈ જવાની છે. અવસ્થા અહીંયા સારી રાખવાની છે, વ્યવસ્થા 100% થઈ જાય. એક બીજો મારો ખાલો નાનો એવો એક પ્રશ્ન, મારો પોતાનો જાત અનુભવ છે. આ ઘણા સમયથી હું પાકીટ રાખું છું, તો પાકીટ હું દર 6 મહિને બદલી નાખું છું. પાકીટની અંદર વ્યવસ્થિત પૈસા રાખેલા, અરેન્જ કરેલા હોય, વ્યવસ્થિત રીતે, વ્યવસ્થિત સેટ, જો વ્યવસ્થિત સેટ કરેલા હોય છે. જેમ તેમ ગોટાળા ફાવે એમ નાખવાનું નહીં. ગોટાળા કરો ને જેમ તેમ નાખો છો, જેમ તેમ હાલે છે. અને પરફેક્ટ કરશો તો પરફેક્ટ રીતે તમે પાસ થઈ જશો. એક પાકીટ હળેલું, તૂટેલું, પાંગેલું હોવું જોઈએ નહીં. બીજું કે મને પોતાનો જાત અનુભવ છે સાહેબ, આ પાકીટમાંથી મને કોઈ દી એવું નથી થયું કે મારે 7000 જોતા હતા, નીકળ્યા 3. પણ મારો એવો જાત અનુભવ છે, 3000 જોતા હતા, નીકળે છે 10. આ મારો જાત અનુભવ છે. એટલા પૈસા મારે કોઈ દિવસ આ પાકીટમાંથી ખૂટતા નથી. ઘણા મારા મિત્રો સંબંધી એમ કે સાહેબ પાકીટ આપો ને, આ લકી પાકીટ છે. લકી પાકીટ નથી, એમાં લકી યોજના અહીંયા ચાલુ કરી છે. ક્યાં? અહીંયા. એટલે કહું છું અવસ્થા સારી રાખો, વ્યવસ્થા ખૂબ સારી થશે. મારાથી કાંઈ બોલાણું હોય તો માફી ચાહું છું. એમાં એક વસ્તુ બીજી હું એડ કરીશ કે મનસ્થિતિ ચેન્જ કરો, પરિસ્થિતિ ચેન્જ થઈ જશે. મનસ્થિતિ સેટ કરો તો પરિસ્થિતિ સેટ થઈ જવાની છે. બરાબર છે. સરસ. સો બહુ મજા આવી હશે. તમને જે કંઈ બી સારું લાગ્યું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો ને તમારા મિત્ર સગા સંબંધી સુધી ચોક્કસથી શેર કરો. તમારે કોઈને પણ કાંઈ પણ કામકાજ હોય તો રિક્વેસ્ટ કરું છું, દંડવત પ્રણામ કરીને કહું છું અને પ્રાર્થના કરીને કહું છું, અમને ફોન નથી કરવાનો. વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે અમે 2-3 કલાક પછી ફ્રી થઈને વોટ્સઅપમાં મેસેજ આપી દઈશું. જવાબ તમારે જે પૂછવું હોય, 1000 સવાલના જવાબ અમે આપવા માટે તૈયાર છીએ સાહેબ. રાતના 2-3 કલાક સવાલના જવાબ આપવા માટે 3 કલાક મારે કાઢવી પડે છે. અને હું પોતે થેરાપી આપું છું એટલે મારે વર્ક પોતાની જાતે કરવાનું હોય છે, એટલે હું ફ્રી ઓછો હોઉં છું. મેસેજ કરશો એટલે જવાબ તમને મળી જશે. એક એટલું ધ્યાન રાખવાનું, મારા ઉપર દયા અને કૃપા કોંડિયસે વરસાવવાની છે. કારણ કે હું પોતે ફોન ઉપાડીને સાહેબ કંટાળી જાય છે અને વધારાનું બોલ્યા કરે છે, ક્યાં ગામના છો ને કેવું છે એવું, એટલે કંટાળી જાય છે. નેક્સ્ટ આના ઉપર આપણે સ્પેશિયલ પોડકાસ્ટ કરીશું, ધનવાન બનવાનું. જો આમાં આ 100 કોમેન્ટ આવશે ધનવાન કેવી રીતે બનવું એના ઉપર, તમને ઈચ્છા હોય તો અમે તમને, હું તો એવું કહું છું સાહેબ, 90 દિવસની અંદર તમને અમે અર્નિંગ લાવી દઈએ. 90 દિવસમાં. જો આ વિડીયોની અંદર 100 કોમેન્ટ આવશે કે હાઉ ટુ બી રીચ, તો અમે સરસ મજાનો 2 કલાકનો પોડકાસ્ટ આના ઉપર સ્પેશિયલ મની ઉપર કરીશું, જ્યાં હેલ્થને આપણે સાઈડમાં રાખીશું. બરાબર છે. બરાબર. સો હવે વાત કરીએ ફરીથી આપણે તંદુરસ્તી ઉપર આવી જઈએ કે ખાવા પીવામાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી આપણું શરીર છે તંદુરસ્ત રહે. ખાવા પીવાની કાળજી આપણે રાખી શકીએ કે ભાઈ ખાવા પીવામાં આપણે ધ્યાન નથી આપતા, અને એમાંય આપણા ગુજરાતી પોતાને પેટને ડસ્ટબિન સમજે છે. વારે જે હોય તે કોક આપે તો કે લાવો ખાઈ નાખીએ, કોક ખવડાવે તો કે હાલ નહીં ખાઈ લઈએ. એવું કરીને આપણે પેટમાં જે તે નાખ્યા કરી છે, એટલે જે તે હોસ્પિટલમાં ધક્કા ખાવા પડે છે. સીધો ને સરળ રસ્તો. ખાવામાં ધ્યાન ન રાખો તો તકલીફ પડે છે. બીજું કે કાંઈ પણ ખાઈ છીએ આપણે થોડુંક ધ્યાન રાખીએ ખાવા પીવામાં. એક પછી ખાવામાં 25% ખોરાક ઓછો લેવો જોઈએ. આપણે બધા ખાય છે તો પાણીની હવાની જગ્યા નથી રાખતા, અહીં સુધી ખેંચી લે છે. તો હું તો એવું કહું છું, એના ખાવાના પ્લાન હોય છે. પહેલું ભોજન,
ત્યાર પછી પાણીની જગ્યા, ત્યાર પછી હવાની જગ્યા. આ 3 જગ્યા હોય છે. આપણે એક જ કામ કરીએ છીએ. સ્વાદિષ્ટ અઠવાડિયામાં એક વખત તમારી પસંદગીનું તમારા ઘરે બને છે. એટલે આપણે ખેંચવા મળી છે, ઝડપથી ખાઈ છે, એટલે ઝડપની મજા, મોતની સજા. ફટાફટ ખાધું, ફટાફટ બીમાર પડ્યા છે. 100% ખેંચી લીધું, શ્વાસ લેવાની પાણીની જગ્યા ન રાખી. પછી બધા શું કહે છે, છાતીમાં દુખે છે, એસિડિટી થાય છે. તો ભરપેટ ભોજન, દબાવીને ભોજન કોઈ દી ન ખાવું. ગમે એવું સારું હોય, ભાવતું હોય, 25% પેટ ખાલી રાખશો તો તમે આખા દિવસમાં તંદુરસ્ત રહી શકશો, આખી જિંદગી તંદુરસ્ત રહી શકશો. બીજું કે જે તમે ખાઓ છો એ થોડું ઓછું તેલવાળું, ઓછા મરચાંવાળું અને ઓછા મસાલાવાળું ખાઓ. બીજું કે કાચા શાકભાજી સલાડના રૂપમાં, ફ્રૂટના રૂપમાં કાંઈ પણ ખાઓ. તો સલાડના ને ફ્રૂટનું ઓડિયન્સને હશે કે આમાં દવા આવે છે, ખાતર આવે છે. તો ભગવાને એવી એક સરસ મજાની મનુષ્યને બચાવવાની યોજના કરી છે. વેલા ઉપર, ઝાડ ઉપર કે કાંઈ પણ નાના છોડ ઉપર ફ્રૂટને શાકભાજી થાય છે. એ તમે તોડી લ્યો છો. તોડી લીધા પછી 1.5 કલાક પછી તમે ખાઓ છો, 80% તમારું જે કાંઈ દવાનો છંટકાવ છે, ઝેર છે, ખાતરનું ને દવાનું ઝેર છે, 80% ભગવાન પોતાની હવાથી ઉડાડી નાખે છે. કારણ કે આપણે એના બાળક છે, એ ધ્યાન રાખે છે. એ ખેડૂત નથી ધ્યાન રાખતા, બિચારે એનું ઉત્પાદન કરવું છે અને એના વગર કાંઈ બીજો રસ્તોય નથી. એટલે ખેડૂતનું નેગેટિવ નથી બોલતો, કોઈ ખોટું ન લગાવતા, પણ જે દવા અને ખાતરનું એમાં પાવર છે, ઝેર છે, એ ઝેર 80% ભગવાન પોતાનો તડકો આપીને, પોતાની હવા નાખીને ઉડાડી દે છે. એટલે એ ચિંતા નહીં કરવાની. એ પ્રશ્ન ઘણાને હોય છે, દવા ખાતરવાળું હોય તો ખાવું હું? તો એ ભગવાનની યોજના છે. એટલે ભગવાને આ બનાવ્યું છે, એટલે ભગવાનની યોજના છે, એટલે ચિંતા નહીં રાખવાની. ફ્રૂટ અને શાકભાજી, કાચા શાકભાજી સલાડના રૂપમાં અને ફ્રૂટના રૂપમાં જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરો. અને ખાવા પીવામાં બહુ કાળજી રાખો. સાંજે 6:30 થી 7 વાગે મોડું ખાવાનું ખાઈ લો, પછી બંધ કરી દો. એટલે મોડા ખાવશો એટલે મોટા બીમારીના પ્રશ્ન ઊભા થાય છે. અને રાતે કોઈ દિવસ ન ખાવું જોઈએ. દેવી દેવતા દિવસની અંદર ખાઈ લે છે, રાતે નથી ખાતા. રાતનો ખોરાક દાનવનો છે, રાક્ષસનો છે, મનુષ્યનો ખોરાક નથી. રાતે બને તો ખાવાનું છોડી દો, વહેલું ખાઈ લેવાનું 6, 6:30, 7 વાગ્યા સુધીમાં, તો તમે બહુ સફળ થઈ જશો. બીજું, જ્યારે તમારી પાસે ભોજન આવે ત્યારે તમારે ભોજનને હાથ જોડીને કહેવાનું, અન્ન દેવતા તમારો હું દિલથી ધન્યવાદ કરું છું. અન્નપૂર્ણામાની ખૂબ કૃપા થઈ છે. અમુક લોકોને અન્ન નથી મળતું, તમે અમને પેટ ભરીને, મને મારા પરિવારને આ ભોજન પૂરું પાડો છો, એ બદલ ધન્યવાદ. ખેડૂતે ઉત્પાદન કર્યું છે, એને મજૂરી કરી છે, કાળા તડકાનો સખત મહેનત કરી છે, ખેડૂતનો ખૂબ ધન્યવાદ છે. ખેડૂતે બનાવ્યું છે, અમારા ઘર સુધી પહોંચાડ્યું છે. જેટલા લોકોએ આમાં વર્ક કર્યું છે, દરેક લોકોનો દિલથી ધન્યવાદ છે. ભોજનનો સ્વીકાર હાથ જોડીને કરવાનો અને ભોજનને ધન્યવાદ કરવાનો. તો ધન્યવાદ કરવાથી વાદ વિવાદ બધાય ખતમ છે. આટલો ભોજનનો મહિમા કરીને પ્યારથી ખાવાનું. ફટફટ ખાવ છો, ઝટઝટ બીમાર પડો છો. મારો શબ્દ છે, ફટફટ ખાવ છો, ઝટઝટ બીમાર પડો છો. અને એનો સ્વીકાર કરો, એનું માન રાખો. કારણ કે તમને જે ભોજન મળે છે એવું સપનું લાખો લોકોનું છે, એ પૂરું થતું નથી. તમને પેટ ભરીને 3 ટાઈમ ભોજન મળે છે, પણ અમુક લોકો, આપણા ભારતમાં 15% લોકોને 3 કોળિયા ભોજન નથી મળતું. એવું તમને પસંદગીનું ભોજન, સ્વાદિષ્ટ ભોજન, ગમતું ભોજન તમે પેટ ભરીને ખાવ છો, એનો સ્વીકાર કરો, એને ધન્યવાદ. ખૂબ આભાર ગઢિયા સાહેબ આપનો કે તમારો આભાર સાહેબ. બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને ઘણી સારી માહિતી આરોગ્ય અને ધન બાબતે આપી, એ બદલ આપનો દિલથી ખૂબ આભાર. અને દરેક લોકોને વિનંતી છે કે જો તમારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે નંબર આપેલો છે, એમાં માત્ર વોટ્સઅપ જ કરવાનો છે. તમને જે કંઈ બી જવાબ છે તમને વોટ્સઅપમાં આપવામાં આવશે, કોલ કોઈએ કરવો નહીં. દિલથી આભાર. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ.